આપને નાની એવી એક ખાતરી આપું છું કે હવે પછીનું 1.5 કલાકનું સેશન આપના માટે એક અમૂલ્ય સંભારણું બની રહેશે એની મારી ખાતરી છે. તમે આજે જ્યારે આ કાર્યક્રમ પૂરો કરીને જશો ને ત્યારે એવું લઈને જશો કે તમે અહીંયા આવ્યા ત્યારે કલ્પના પણ નહીં કરી હોય કે આજે આપણે આ કાર્યક્રમમાંથી આવું કંઈક લઈને જવાના છીએ. મારે જે વાત કરવી છે એ વાતની શરૂઆત એક સત્ય ઘટના સાથે કરું અને પછી આપણે એ વિષયમાં આગળ વધીએ. જરા ધ્યાનથી આ સત્ય ઘટનાને સાંભળજો. એક ગામ હતું અને એ ગામની અંદર આર્થિક દ્રષ્ટિએ સામાન્ય સ્થિતિનો એક પરિવાર રહે. એ પરિવારના મોભી પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતીવાડી કરે, પણ ટૂંકી જમીન અને એમાં પણ પાણી વગરની ખેતી, એટલે માત્ર ચોમાસાનો એક પાક આવે. એનાથી પરિવારનું પૂરું ના થાય એટલે બાકીના 8 મહિના દરમિયાન આ ભાઈ કડિયા કામ કરવા માટે જાય, થોડી ઘણી કમાણી થાય અને એમાંથી ઘરનું ગુજરાન ચાલે. છતાંય થોડી આર્થિક મુશ્કેલી એટલે એમનો મોટો દીકરો એના મમ્મી પપ્પાને મદદ કરે. અભ્યાસ કરતો જાય, પણ સાથે સાથે રજાનો દિવસ આવે આ છોકરાને રમવા જવાની બહુ ઈચ્છા થાય, પણ બિચારાના નસીબમાં રમવા જવાનું લખેલું નહીં. એટલે એ છોકરો રજાના દિવસે એના કડિયા પિતાની સાથે જાય. પિતા કડિયા કામ કરે, છોકરો નાની મોટી મદદ કરે, ઈંટો આપે, સિમેન્ટ અને રેતીના તગારા ઉપાડીને આપે. થોડી ઘણી મજૂરી મળે, એ મજૂરીમાંથી આ છોકરાનો ભણવાનો ખર્ચ નીકળે અને એના પરિવારને પણ એ થોડી ઘણી મદદ કરે. લાંબી રજાઓ હોય તો કોઈના ખેતરમાં મજૂરી કરવા માટે જાય, કુંભારના ભઠ્ઠામાં ઈંટો ઉપાડવા માટે જાય. આવું નાનું મોટું કામ કરે અને પરિવારને થોડી ઘણી મદદ કરે. એમણે 10મું ધોરણ પૂરું કર્યું. સાથે આવું કામ કરતું જવાનું અને ભણતું જવાનું. એટલે 10મા ધોરણમાં એને 56% માર્ક્સ આવ્યા. સપના તો ઘણા બધા જોયેલા, પણ 56% માર્ક્સ આવ્યા. સપના પૂરા થાય એમ હતા નહીં. સાયન્સ રાખવાની બહુ ઈચ્છા હતી એટલે એ છોકરો 11-12 સાયન્સ કરવા માટે એક સરકારી શાળામાં ગયો. 11મું પૂરું થયું, છોકરો 12મામાં આવ્યો. ટ્યુશન રાખવું હતું, 2500 રૂપિયા ફીની જરૂર હતી. એટલે એ છોકરો એના પપ્પાને એવું કહે છે કે પપ્પા મારે ટ્યુશન રાખવું છે અને મને 2500 રૂપિયા જોઈએ છે. એના પપ્પાએ ના પાડી, બેટા 2500 રૂપિયા નથી. પેલો છોકરો કે પપ્પા વાપરવા માટે નથી માંગતો, મોજ મજા નથી કરવી, મોબાઈલ નથી લેવો પપ્પા. પપ્પા મને ભણવા માટે પૈસા જોઈએ છે, વાપરવા માટે નથી જોઈતા પપ્પા. અને એ વખતે આ છોકરાના પપ્પા પાછું એવું કે બેટા તારી વાત તો સાચી છે, પણ મારી પાસે હોય તો આપું ને બેટા, મારી પાસે નથી તો હું તને કેવી રીતે પૈસા આપું. પેલા છોકરાને બહુ લાગી આવ્યું કે મારે ભણવું છે અને પપ્પા પૈસા નથી દેતા. એ છોકરાએ ત્યારે જ નક્કી કર્યું કે હવે ભણવું નથી. એને ભણવાનું બંધ કરી દીધું. આખો દિવસ ઘરે બેસી રહે. પપ્પાએ જોયું કે છોકરો ઘરે બેસે છે, કંઈ કામ કરતો નથી. અઠવાડિયા 10 દિવસ પછી એમણે એક વખત સાંજે જમી આ છોકરાને પોતાની પાસે બેસાડીને એવું કહ્યું કે તારે ના ભણવું હોય તો તારી મરજી, પણ જો ના ભણવું હોય તો એમનેમ બેસી રહેવું આ ઘરમાં પોસાય એમ નથી, કંઈક કામે લાગી જાય. તારી પાસે 2 વિકલ્પો છે. આપણા ગામના છોકરાઓ હીરા ઘસવા જાય છે, કાં હીરા ઘસવા લાગ અને કાં પછી ખેતરમાં કોકને ત્યાં કામે લાગી જાય, થોડી ઘણી મજૂરીના પૈસા આવતા થાય ઘરમાં. એ છોકરાએ હીરા ઘસવાનો વિકલ્પ સ્વીકાર્યો. એમનું ગામ નજીકનું શહેર 8 કિલોમીટર દૂર થાય. 8 કિલોમીટર દૂરના શહેરમાં આ છોકરો હીરા ઘસવા માટે જાય. સાહેબ બાઇક લઈને નહીં જવાનું, કારણ કે બાઇક તો એમને ત્યાં હોય ક્યાંથી? નળિયાવાળા મકાન, ગાર માટીનું લીપણ, તો પછી બાઇક તો ક્યાંથી હોય? એટલે બાઇક લઈને નહીં જવાનું. બસમાં પણ નહીં જવાનું, કારણ કે બસ ભાડાના પૈસા ખોટા ક્યાં વેડફવા. એટલે સાયકલ લઈને હીરા ઘસવા જાય, સાયકલ લઈને પાછો આવે. એકવાર સાંજના સમયે આ છોકરો જ્યારે હીરા ઘસીને પાછો આવતો હતો, 10મા ધોરણમાં
એની સાથે અભ્યાસ કરનારા એના 3-4 વિદ્યાર્થી મિત્રો જેમની સાથે અભ્યાસ કરતા હતા અને એમની આર્થિક પરિસ્થિતિ સારી એટલે 11-12 સાયન્સ કરવા માટે મોટા શહેરમાં ગયા. થોડા દિવસની રજા પડી, ગામડે આવેલા અને આ લોકોએ નક્કી કર્યું કે 10મામાં આપણી સાથે જે પેલો છોકરો ભણતો, જેને હવે ભણવાનું બંધ કરીને હીરા ઘસવાનું ચાલુ કર્યું છે, આજે આપણે બધા સાથે મળી અને એનું બરોબરનું અપમાન કરીએ, એને ઉતારી પાડીએ. એ 4-5 છોકરાઓ ગામના પાદરમાં ઊભા રહી ગયા. પેલો હીરા ઘસુ સાંજના 6-6:30 વાગે હીરા ઘસી પોતાની સાયકલ લઈ અને ગામમાં આવ્યો. એના બાકીના મિત્રોએ સાયકલ ઊભી રાખી. એક મિત્ર પૂછે છે, તારે મેથેમેટિક્સમાં કેટલા ચેપ્ટર પૂરા થયા? પેલો બિચારો શું જવાબ આપે? કારણ કે હીરા ઘસીને આવે છે. ત્યાં બીજો તરત પૂછે, હે તને એવું લાગે છે બાયોલોજીનો કોર્સ પૂરો થઈ જશે? આ છોકરો બિચારો કંઈ જવાબ ન આપી શક્યો. એની આંખમાંથી આંસુ પડી ગયા. આ બધા જાણે છે કે અત્યારે હીરા ઘસીને આવે છે અને તોય આવા પ્રશ્નો પૂછે છે. છોકરો ઘરે ગયો. ઘરે સાંજે જમ્યો નહીં. માએ જમવાનું તો બનાવેલું, ભૂખ ભાંગી ગઈ. 2-4 શબ્દો કાને પડ્યા ને ભૂખ જતી રહી. એ છોકરો ના જમ્યો. રાત્રે સુવાનો પ્રયત્ન કરે, ઊંઘ ના આવે, પથારીમાં પડખા ફર્યા કરે ને વિચાર્યા કરે કે આજે 4 જણા બોલી ગયા છે, શક્ય છે કાલે 40 જણા પણ બોલશે. મારે સાવ આવી રીતે મારા જીવનને ખતમ કરી દેવું છે. એક સામાન્ય હીરાઘસુ બનીને મારે અહીંયા જ અટકી જવું છે. અને એ છોકરો નક્કી કરે છે કે ના, આટલેથી અટકવું નથી, કંઈક કરવું છે. જીવનમાં કંઈક એવું કરવું છે કે દુનિયાએ મારા અસ્તિત્વની નોંધ લેવી પડે. અને એ છોકરાએ સવારે એના પપ્પાને કહ્યું, પપ્પા મારે હવે હીરા નથી ઘસવા. પપ્પા કે કેમ, શું કરવું છે ભાઈ? 4 મહિનાથી હીરા ઘસે છે, તારો પગાર ચાલુ થઈ ગયો, હવે હીરા નથી ઘસવા, શું કરવું? છોકરો કે ભણવું છે. એને પપ્પા કે એલા મારી પાસે પૈસા નથી, અને પૈસા નહોતા એ માથાકૂટને કારણે તે ભણવાનું બંધ કરેલું. હવે પાછી ભણવાની વાત કરે. છોકરો કે ભણવું જ, હું વ્યવસ્થા મારી રીતે કરીશ. એ 17 વર્ષની ઉંમરનો છોકરો સાયન્સ ઉપર ચોકડો માર્યો. 1 વર્ષ બગડ્યું, કોમર્સ કર્યું, સારા ટકા લાવ્યો અને કોલેજ કરવા માટે મોટા શહેરમાં ગયો. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે. એના બાપાએ માત્ર એને 1000 રૂપિયા આપ્યા. 1000 રૂપિયા, જે બાકીનું કરવું એ કર વ્યવસ્થા. એ છોકરો પોતાનો ખર્ચો કાઢવા માટે પાર્ટ ટાઈમ નોકરી કરે, અને નોકરી પણ કેવી? ઓફિસ બોય તરીકેની નોકરી. ગેસ લાઇટર બનાવતી એક કંપનીમાં ઓફિસ બોય તરીકે કામ કરવા માટે જાય. રોજ સવારે આ છોકરો કોલેજમાં કોલેજ બોય હોય અને બપોર પછી એ ઓફિસ બોય બની નોકર જેવું કામ કરે. કચરા પોતા કરવાના, ચા લાવી આપવાની, કપરકાબી સાફ કરવાના, આ બધું કરે. એમ કરતા કરતા એ છોકરાએ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું, નોકરી બદલતો ગયો, પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું, વિદ્યાર્થીઓને ભણાવતો જાય. એક વખત આ છોકરાએ છાપામાં એક લેખ વાંચ્યો અને લેખનું મથાળું હતું, તમે પણ સરકારી અધિકારી બની શકો. છોકરાએ વાંચ્યું કે સરકારી અધિકારી કેમ બનાય, એના માટેની કેવી પરીક્ષા હોય, શું વાંચવું પડે, કેવા પુસ્તકો હોય, એનો સિલેબસ શું હોય, બધી બાબતોની વિગતે માહિતી આપી હતી. એ છોકરાએ નક્કી કર્યું કે મારે સરકારી અધિકારી બનવું છે. એમણે પોતાની રીતે પોતે ટ્યુશન કરાવતો હતો, ભણાવતો જાય અને સાથે સાથે આ પરીક્ષાની તૈયારી કરતો જાય. એકલો, કોઈ કોચિંગ નહીં, લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચવા માટેના લઈ આવે. એમણે પરીક્ષા આપી, પરીક્ષા પાસ કરી અને એ છોકરો ગુજરાત સરકારનો ક્લાસ 2 અધિકારી, એટલે કે મામલતદાર કે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનો અધિકારી બની ગયો. પછી એ છોકરાએ વિચાર્યું કે હું ક્લાસ 2 અધિકારી તરીકે તો આવી ગયો, પણ મારી ઉપર તો ક્લાસ 1 અધિકારી હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, ડીવાયએસપી હોય. મારે એ કક્ષાએ પહોંચવું હોય તો કે એના માટે 8-10 વર્ષ રાહ જુઓ, પ્રમોશન મળે અને તમે ક્લાસ 1 અધિકારી બનો. પણ સીધા બનવું હોય તો, ઝડપથી બનવું હોય તો કે એનોય વિકલ્પ છે. ક્લાસ 2 અધિકારી તરીકે તમને 3 વર્ષનો અનુભવ હોય અને તમારા સીઆર ખાનગી અહેવાલો સારા લખાતા હોય, તમારી કામગીરી સારી હોય, તમે સીધા ક્લાસ 1 અધિકારીની પરીક્ષામાં એપિયર થાવ, પરીક્ષા પાસ કરો અને સીધા ક્લાસ 1 અધિકારી બનો. એ છોકરાએ સીધા જ ક્લાસ 1 અધિકારી બનવા માટેની પરીક્ષાની તૈયારી ચાલુ કરી, પરીક્ષા આપી, પરીક્ષા પાસ કરી અને આખા ગુજરાત રાજ્યમાં 3જો નંબર લીધો.
એ છોકરો ગુજરાત સરકારનો ક્લાસ 1 અધિકારી બની ગયો. ક્લાસ 1 અધિકારી બન્યા પછી પાછું જોવે કે હજી મારી ઉપર કલેક્ટર હોય, તો મારે કલેક્ટર બનવું હોય તો, આઈએએસ ઓફિસર બનવું હોય તો, હવે તો ઉંમર જતી રહી છે પરીક્ષા આપવાની, અને છતાંય કલેક્ટર બનવું હોય તો કે એના માટેનો એક વિકલ્પ છે. સરકારમાં ક્લાસ 1 અધિકારી તરીકે 8 વર્ષ પૂરા કરો, અને 8 વર્ષ પૂરા કર્યા પછી તમારી 8 વર્ષના અંતે એક પણ રેકોર્ડ ખરાબ ના હોય, તમે સારા અધિકારી તરીકે કામ કર્યું હોય, તમારા રિપોર્ટ લખાતા હોય, આઉટસ્ટેન્ડિંગ કક્ષાના રિપોર્ટ હોય, તો એક પરીક્ષા લે અને પરીક્ષાના અંતે તમને સીધા જ આઈએએસ ઓફિસર તરીકે તમારાને તમારા રાજ્યમાં મૂકે. આ છોકરાએ બધું જાણ્યા પછી નક્કી કર્યું તો મારા આઈએએસ થવું છે. એણે 8 વર્ષ દિવસ રાત દિલથી, પૂરી નિષ્ઠાથી, પૂરી વફાદારીથી કામ કર્યું, અને 8 વર્ષ સુધી એમના અધિકારી ગમે એટલા કડક આવ્યા હોય તો પણ આ છોકરાની કામગીરીને કારણે તમામ વર્ષના એના ખાનગી અહેવાલો એક્સેલન્ટ કક્ષાના લખાણા, અને એ છોકરાએ 8 વર્ષ પૂરા કરી લીધા. હવે એ છોકરો માત્ર રાહમાં છે કે એક પરીક્ષા લેવાય અને એ છોકરો સીધો જ આઈએએસ ઓફિસર બની જાય, અને ગુજરાત રાજ્યમાં જ આઈએએસ ઓફિસર તરીકે કોઈ જિલ્લામાં એ કલેક્ટર તરીકે કામ કરવાનું એનું સપનું પૂરું કરે. જે છોકરો એક વખતે એક સાવ સામાન્ય મકાનમાં એક ગામમાં રહેતો હતો, જે છોકરો એક વખતે એના કડિયા પિતાની સાથે મજૂરી કરવા જતો હતો, જે છોકરો એક વખતે કોઈના ખેતરની અંદર મગફળી ઉપાડવા જતો હતો, કપાસ ઉતારવા જતો હતો, મજૂરી કરવા જતો હતો, જે છોકરો એક વખત એના ગામથી નજીકના શહેરમાં 8 કિલોમીટર દૂર સાયકલ લઈને હીરા ઘસવા જતો હતો, જે છોકરો એક વખતે ઓફિસ બોય તરીકે નોકર જેવું બધું કામ કરતો હતો, એ છોકરો આજે ગુજરાત સરકારનો સિનિયર ક્લાસ 1 અધિકારી થઈ ગયો છે. અને એટલું જ નહીં, એ છોકરો અત્યારે તમારી સામે ઊભા તમને પોતાની વાત કહી રહ્યો છે. આ મારી પોતાની વાત છે, અને મારી પોતાની વાતથી મેં શરૂઆત એટલા માટે કરી છે કે આ વિષય પર બોલવાનો મને પૂર્ણ અધિકાર છે. હું જ મારો ભાગ્ય વિધાતા. એક હીરા ઘસુ એક શાશ્વત અધિકારી બની શકે તો તમે ડોક્ટર કે એન્જિનિયર કેમ ના બની શકો? તમે શિક્ષક કેમ ના બની શકો? તમે સરકારી અધિકારી કેમ ના બની શકો? તમે સાયન્ટિસ્ટ કેમ ના બની શકો? તમે સારામાં સારા ક્રિકેટર કેમ ના બની શકો? તમે જે ઈચ્છતા હોય એ ફિલ્ડમાં આગળ કેમ ના વધી શકો? હું જ મારો ભાગ્ય વિધાતા, એમ તમે જ તમારા ભાગ્ય વિધાતા. તમે જો ઈચ્છો તો સફળતાના શિખર પર બેસી શકો, અને તમે જો ઈચ્છો તો તમે નિષ્ફળતાની ખીણમાં પણ જઈ શકો. તમારા હાથની જ વાત છે કે તમારે ક્યાં પહોંચવું છે. અને આજે હું તમને 3 ઉપાય બતાવવાનો છું. આપણું નસીબ આપણે કેવી રીતે લખી શકીએ. 3 ઉપાયો છે, અને આ કોઈ કલ્પનાઓ નહીં સાહેબ. આ અનુભવેલી વાતોના આધારે હું 3 વિકલ્પો, 3 ઉપાયો તમને બતાવવાનો છું કે આ 3 બાબતો પર જો ધ્યાન રાખો તો તમે પણ ઈચ્છિત નસીબ લખી શકશો. તમે પણ જે ધારો એ કરી શકશો. તમે પણ જે પ્રકારે તમારી કારકિર્દી ઘડવા માંગતા હોય એ પ્રકારે ઘડી શકશો. અને એના માટેના 3 પાયાના સિદ્ધાંત છે. પહેલો સિદ્ધાંત એ છે હંમેશા હકારાત્મક રહેજો. ઓલવેઝ બી પોઝિટિવ. આ પહેલો સિદ્ધાંત. હંમેશા હકારાત્મક રહેજો. આજે એટલી નકારાત્મકતાઓ આપણી આસપાસ ફરતી થઈ ગઈ છે, આપણે નકારાત્મકતાને કારણે જ ખતમ થઈ રહ્યા છીએ. એટલી નકારાત્મકતા. આમાં સાયન્સમાં જે લોકો હોય, હજી તો એડમિશન લીધું હોય ને ત્યાં શરૂ થઈ જાય. ખબર છે, નીટ ને જી હો, આપણે કોઈ પાસ જ ન થાય ગુજરાતીઓ. આ તો ખોટું બિચારાને અડધો ન્યાજ મારી નાખે સીધું. અડધો પતી ગયો, ખતમ. આપણે લગભગ આમાં નીટમાં આપણે ન નીકળીએ. આપણું કામ નહીં, ગુજરાતીઓનું કામ નહીં. આ તો બીજા રાજ્યના લોકો જ સફળ થાય. પહેલેથી જ એટલા નબળા વિચારો, અને આ નકારાત્મકતા આપણી અંદર રહેલી ક્ષમતાઓને પૂર્ણપણે ખતમ કરી દે છે. જે લોકોએ સફળ થવું હોય, નકારાત્મકતાને તમારી આસપાસ ફરકવા નહીં દેતા. હંમેશા એક સિદ્ધાંત યાદ રાખજો. આ સૃષ્ટિનો સર્જક પરમ કૃપાળુ પરમાત્મા પોતાના 2 હાથ ઊંચા કરી અને પ્રત્યેક ક્ષણે એક શબ્દ બોલે છે, અને એ શબ્દ છે તથાસ્તુ.
પ્રત્યેક ક્ષણે આમ ભગવાન બે હાથ ઊંચા કરીને ચાલુ જ છે, તથાસ્તુ 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 ચાલુ જ છે. હવે જરા વિચારો, આમાંથી કોઈ મનમાં વિચારે કે મને એવું લાગે છે કે આ લેતા તો લેવાઈ ગયું પણ પૂરું થાય એવું લાગતું નથી, તથાસ્તુ ચાલુ જ છે. સમજી રાખજો, ઉપરથી આ ચાલુ છે તથાસ્તુ. તમારે શું જોઈએ છે? માંગો. કોઈ વ્યક્તિ એવું કે આખા ભારતની અંદર મેડિકલની એક જ સીટ છે, આખા ભારતમાં એક જ સીટ મેડિકલની, અને કદાચ કોઈ વ્યક્તિ એવું કે ઓહ આખા ભારતમાં મેડિકલની એક જ સીટ છે તો એ આપણા માટેની છે, ઉપર એ ચાલુ છે તથાસ્તુ. નક્કી કરવાનું આપણે છે કે તમારે શું જોઈએ છે. ઉપરથી સંપૂર્ણપણે ભગવાન તથાસ્તુ તથાસ્તુ કહી રહ્યા છે, આપણે નક્કી કરવાનું છે, આપણે આપણું ભાગ્ય ઘડવાનું છે. મને વાંચનનો બહુ શોખ છે. હું અધિકારી તરીકે આટલું કામ કરું છું ને, આટલી જવાબદારીઓ નિભાવું, સતત દોડાદોડી હોય. ગઈકાલે આખી રાત મુસાફરી કરી અને અહીંયા આવ્યો, અને આજે આખી રાત મુસાફરી કરી સવાર પાછા રાજકોટ જશું, અને રાજકોટ જઈને હુઈ નથી જવાનું, સવાર 10:30 ઓફિસે પહોંચવાનું જ પાછું. આટલી દોડાદોડીની વચ્ચે પણ હું રોજ 2 થી 3 કલાક વાંચી લઉં છું. વાંચવું ગમે છે. એક બહુ સરસ મજાના પુસ્તકની મારે તમને વાત કરવી છે. વિશ્વની અંદર કેટલાક પુસ્તકો એવા છે કે જે પુસ્તકોએ કેટલાય લોકોની જિંદગી બદલી નાખી છે. એવું એક પુસ્તક, એ પુસ્તકનું નામ છે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. સ્ટીફન કોવીનું લખેલું આ પુસ્તક વિશ્વની ટોચની 500 કંપનીઓ એના ટોપ મેનેજમેન્ટને એનો અભ્યાસ કરાવડાવે છે કે તમે આના કોર્સમાં જાઓ, જેને ફોર્ચ્યુન 500 આપણે કહીએ, વિશ્વની ટોચની 5 કંપનીઓ એ આ પુસ્તક ઉપર એમના મેનેજમેન્ટ સાથે કામ કરનારી ટોચની વ્યક્તિઓને એમનો અભ્યાસ કરાવડાવે છે. આ પુસ્તકની અંદર સ્ટીફન કોવીએ કોઈ કાલ્પનિક વાતો નથી લખી, એને એક્સપેરિમેન્ટ કરીને જે કંઈ પણ અનુભવ્યું છે એ અનુભવોની વાતો આમાં લખી છે. અને એમાં એમણે બહુ સરસ મજાની વાત લખી છે. અમેરિકાની આ સત્ય ઘટના છે. અમેરિકામાં એક કેદી, અને એ કેદી એમણે મૃત્યુદંડની સજા થઈ. એમણે કોઈ ગંભીર ગુનો કર્યો હશે, અમેરિકન કોર્ટે એને મૃત્યુદંડની સજા કરી. સામાન્ય રીતે મૃત્યુદંડની સજા આપણે ફાંસી આપીને કરીએ છીએ. અમેરિકામાં પણ એ પદ્ધતિ પ્રચલિત છે, પણ ત્યાં ઇલેક્ટ્રિક કરંટ આપીને પણ મૃત્યુદંડ આપે છે. આ કેદી માટે ઇલેક્ટ્રિક કરંટ દ્વારા મૃત્યુદંડ નક્કી કરેલો કોર્ટે, અને એની ડેટ પણ નક્કી કરી દીધી. એ વ્યક્તિ એ તારીખે મરવાનો એ નક્કી હતું. પછી એ વ્યક્તિ ઉપર એક પ્રયોગ કરવા માટે એક સંસ્થાએ સરકાર અને કોર્ટની મંજૂરી માંગી. બહુ લાંબી આખી વિધિ હતી, બધી વિધિઓ પૂરી કરી, કોર્ટે એ બાબતે ખાસ મંજૂરી આપી. અને હવે સાંભળજો આ કેદી ઉપર કયો પ્રયોગ થાય છે. એ કેદી ઉપર એક પ્રયોગ કરવામાં આવ્યો. એ કેદીના મૃત્યુના 7 દિવસ પહેલા એમને એવું કહેવામાં આવ્યું કે 7 દિવસ પછી તમારું મૃત્યુ છે, તમારી પાસે 7 દિવસ વધ્યા છે. પણ કોર્ટે તમને મારવા માટેની પદ્ધતિ બદલી નાખી છે. કોર્ટે આદેશ આપેલો કે તમને ઇલેક્ટ્રિક કરંટ આપીને મારવાના છે, પણ હવે તમને ઇલેક્ટ્રિક કરંટ નથી આપવાનો, તમને ઝેરી સાપ કરડાવવાનો છે, અને ઝેરી સાપ કરડાવીને તમને મારવાના છે. આ વાત સાંભળી અને પેલી વ્યક્તિ ડરવા લાગી. રોજ એને યાદ કરાવે, અને મૃત્યુના આગલા દિવસે તો એમને એવું કહ્યું કે અમે 6 દિવસથી તમને યાદ કરાવીએ છીએ, અમે જોઈએ છીએ કે તમે ડરો છો, પણ તમારે ડરવાની જરૂર નથી, કારણ કે અમે તમને જે સાપ કરડાવવાના છીએ એ સાપ આ દુનિયાનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ છે. એ કરડતાની સાથે જ તમારું મોત થશે. ચિંતા નહીં કરો, બહુ ચિંતા કરવા જેવું નથી. કરડ્યો નથી, ગયા નથી, સીધા જતા રહેશો. ઓલામાં તો હજી ઝાટકા લાગે, ઇલેક્ટ્રિક કરંટમાં તો. આમાં કંઈ ઝટકાઈ નહીં લાગે, કશું જ નહીં. દંશ માર્યો, પૂરું. એનો મૃત્યુનો દિવસ આવ્યો. એક ચેર ઉપર બેસાડી એના હાથ પગ બાંધ્યા, 50 ફૂટના અંતરે એક બોક્સ મૂક્યું, બોક્સને ખોલ્યું, એમાંથી સાપ બહાર કાઢ્યો, અને સાપ એટલો ભયંકર દેખાવમાં, આમ જોઈને જ પેલી વ્યક્તિને ધ્રુજારી છૂટી. સાપ આમ નજીક આવ્યો. જેમ જેમ નજીક આવતો જાય, ધ્રુજારી શરીરમાં વગર ડાકલાએ માતાજી પ્રવેશી ગયા હોય, પરસેવો વડે એ નજીક આવ્યો ને, એટલે એમને એવું કહેવામાં આવ્યું કે સાપ તમારા સુધી પહોંચે અને તમને દંશ મારે એ કદાચ તમે નહીં જોઈ શકો, એટલે તમારી આંખ ઉપર એક પટ્ટી બાંધી દઈએ છીએ.
એની આંખ ઉપર એક પટ્ટી બાંધી. જે સાપને છૂટો મૂક્યો તો એને પકડીને ફરી પાછો બોક્સમાં મૂકી દીધો અને માત્ર જૂઠી કોમેન્ટ્રી બોલવાની ચાલુ રાખી કે સાપ ધીમે ધીમે આગળ વધે છે, એકદમ તમારી નજીક, એ તમારી સાવ નજીક, એ કરડ્યો એમ બોલ્યા. અને એ વખતે ત્યાં ઊભેલી એક બીજી વ્યક્તિ, એની હાથમાં ઇન્જેક્શન હતું, એને 2 થી 3 વખત આમ ઇન્જેક્શન ટચ કરાવીને પાછું લઈ લીધું. ઇન્જેક્શનમાં માત્ર ગ્લુકોઝનું પાણી હતું, એ સિવાય બીજું કાંઈ જ નહીં. એ ગ્લુકોઝના પાણીને અંદર તો નાખ્યું નથી, આમ ટચ કરીને પાછું લઈ લીધું. એ વ્યક્તિ તરફડિયા મારવા માંડી અને થોડી જ મિનિટોમાં એનું મૃત્યુ થયું. મૃત્યુ પછી એના ઉપર એક્સપેરિમેન્ટ કરવાનો હતો, એટલે એક્સપર્ટ ડોક્ટરોની ટીમે પોસ્ટમોર્ટમ કર્યું મૃત્યુનું કારણ જાણવા માટે કે આ માણસ મર્યો શું કામ. કારણ કે એને ઝેર ક્યાં આપ્યું છે? એને તો પેલું ગ્લુકોઝનું પાણી હતું ને એ પણ અંદર તો નાખ્યું નથી, માત્ર સોય 2-3 વખત રડાડીને લીધી હતી. તો આ વ્યક્તિ મર્યો શું કામ? એનું કારણ શું છે? એ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કર્યું અને એક્સપર્ટ ડોક્ટરોની ટીમે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપ્યો, સાયન્સ વાળા માટે આ સ્વીકારવું થોડું અઘરું પડે એવું છે, પણ સ્ટીફન કોવીએ આધાર પુરાવા સાથે આ વાત લખી છે. અને એમાં એમણે લખ્યું છે કે જે એમણે આ વાત કરીને મેં તમને કે જે ઘટના બની છે એ ઘટનાની અંદર પેલી વ્યક્તિ એના મૃત્યુના કારણમાં લખ્યું કે એના શરીરમાં લોહીની સાથે ઝેર ભળવાને કારણે એનું મૃત્યુ થયું છે. લોહીમાં ઝેર ભળવાને કારણે, લોહીમાં ઝેર ભળી ગયું અને એને કારણે એનું મૃત્યુ થયું. મારે તમને એ કહેવું છે, આ ઝેર આવ્યું ક્યાંથી? ઝેર તો હતું જ, આવ્યું ક્યાંથી? બહારથી ક્યાંય આપ્યું જ નથી. એટલું યાદ રાખજો મિત્રો, આ દિમાગની એટલી ગજબની તાકાત છે કે તમારું દિમાગ ધારે તો તમારું દિમાગ ડિસ્ટિલ્ડ વોટરને કે ગ્લુકોઝ વોટરને પણ ઝેરમાં કન્વર્ટ કરી શકે એમ છે. તમારું દિમાગ ધારે તો તમારી 90% લાવવાની ક્ષમતાને 45%એ પહોંચાડી શકે એમ છે. અને વાઇસે વર્ષા, કદાચ ઘણાને એવું થતું હોય કે આ તો મોટા ગપ્પા છે સાહેબ, આવું ન બને. તો તમારામાંથી કોઈ એક વ્યક્તિ એ વાત તો સ્વીકારશે કે મીરાજીને મારી નાખવા માટે રાણાજીએ દૂધનો કટોરો મોકલાવ્યો, ત્યારે એમાં ઝેર ભેળવીને મોકલાવેલો અને ઝેરવાળો દૂધનો કટોરો મીરાજી પી ગયા અને છતાંય મીરાજી જીવિત રહ્યા. ભગવાન એની રક્ષા કરી હશે, એમાં આપણને કોઈ શંકા નથી. પણ મીરાજી મનથી એટલા મજબૂત હતા, મીરાજી એવું નક્કી કર્યું કે આ મારા કૃષ્ણનો પ્રસાદ છે. નક્કી કર્યું એટલે એવું વિચારતા હતા કે મારા કાનુડાનો પ્રસાદ છે અને કોઈ જ અસર ઝેરે મીરાજી પર કરી નથી. મારે એ કહેવું છે તમને કે તમે જેવું વિચારશો ને, આખું શરીર અને શરીરના બધા જ રસ એ પ્રમાણે તમને સપોર્ટ કરશે અથવા તમારી વિરુદ્ધમાં જશે. માટે હકારાત્મક રહેજો. જેટલા નકારાત્મક બનશો, વિચાર નકારાત્મક હશે ને, શરીરની અંદર બધું જ નકારાત્મક થવા લાગશે. આ પણ સમજી રાખજો. અને જેટલા હકારાત્મક હશો, બધું જ શરીરમાં હકારાત્મક બનવા લાગશે. એક છોકરી રેલવે અકસ્માતમાં એક પગ કપાઈ ગયો, બીજા પગમાં 2 સળિયા, કરોડરજ્જુમાં 5 ફ્રેક્ચર. ડોક્ટરોએ કહ્યું કે આ છોકરી ક્યારેય એના પગ ઉપર ઊભી નહીં રહી શકે. એની મમ્મી રડે. છોકરીએ પૂછ્યું હોસ્પિટલમાં, મમ્મી કેમ રડે છે? અને એ વખતે એની મમ્મી એવું કહે, બેટા તારા ઉપર કેટલા સપના જોયેલા, બેટા તું સારામાં સારી ફૂટબોલ પ્લેયર, તું વોલીબોલ પ્લેયર, અમને એવી ઈચ્છા હતી તું બહુ આગળ વધીશ, પણ બેટા આ ડોક્ટર કહે છે કે હવે તું ઊભી નહીં થઈ શકે. અને એ વખતે પથારીમાં પડેલી છોકરી, જેનો એક પગ કપાઈ ગયો છે, બીજા પગમાં 2 સળિયા બેસાડેલા છે, જેના કરોડરજ્જુમાં 5 ફ્રેક્ચર છે, અને એ છોકરી એની મમ્મીને એવું કહે છે કે મમ્મી ડોક્ટર ના પાડે છે ને, ડોક્ટર ઉપર હું કામ વિશ્વાસ કરે છે? મમ્મી ભગવાન ઉપર વિશ્વાસ રાખ ને. મમ્મી ભગવાને એવું કહ્યું છે કે માણસ પુરુષાર્થ કરે અને મારી કૃપા ભળે તો એક લંગડો માણસ પર્વત ચડી શકે, એક આંધળો માણસ જોઈ શકે, એક મૂંગો માણસ વેદો બોલી શકે. મારી જો આ રીતે કૃપા થાય, માણસની મહેનત હોય, મમ્મી ભગવાનની કૃપા થશે, હું મહેનત કરીશ અને આ ડોક્ટરે જે કહ્યું ને પગ ઉપર ચાલવાનું, એને આપણે ખોટું સાબિત કરીશું. એ છોકરી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં પથારી ઉપર એક સંકલ્પ કરે છે. હકારાત્મક વિચારસરણીની અસર જોજો તમે. અને એ છોકરી એવો સંકલ્પ કરે છે કે ડોક્ટરે ઊભી થઈને નહીં ચાલી શકું એવી વાત કરી છે, પણ હું ઊભી થઈશ, ઊભી થઈને ચાલીશ એટલું નહીં, આ દુનિયામાં જેને ટફેસ્ટ કહેવામાં આવે છે, ટફેસ્ટ વર્ક, અઘરામાં અઘરું કામ, એવું કામ હું કરીશ. અને એ કામ કયું? તો કે હું માઉન્ટ એવરેસ્ટ સર કરીશ, માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચીશ.
જેને આ વાતો સાંભળીને એને કીધું કે આ છોકરીનું મગજ છે ને એ ચસકી ગયું, ગાંડી થઈ ગયું મગજ. આમાં ઘણાના મગજ અમુક ઘટનાના કારણે ચસકે. 1 વર્ષ પહેલા 8મી નવેમ્બરે રાતના 8 વાગ્યા પછી ઘણા મગજ ચસકે અમુકના મગજ ઘટનાઓ જોઈને. એવી ઘટના બને જીવનમાં. આમને એવું લાગ્યું, જેને વાત સાંભળી એને, કે આ છોકરીનું મગજ ચસકી ગયું. પગ નથી, બીજા પગમાં 2 સળિયા, કરોડરજ્જુમાં 5 ફ્રેક્ચર, કરોડરજ્જુમાં ખાલી એક ગાદી સેજ જેટલી હોવી જોઈએ નોર્મલ, એના કરતા સેજ બહાર આવી હોય અને નસ સેજ દબાતી હોય ને તો એ બિચારા વાંકા વળી ગયા હોય. અને આને 5 ફ્રેક્ચર હતા. ડોક્ટર તો સાચા જ હતા એની રીતે કે કોઈ દિવસ શક્ય નથી છોકરી ઊભી થઈ શકે, પોતાના પગ ઉપર ઊભી રહી શકે. તો પછી પર્વત ચડવાની વાત તો આવે જ ક્યાંથી? પણ એમણે નક્કી કરેલું, ના મારે આ કરવું છે. લોકો બોલતા હતા ને આ છોકરી કેટલી હકારાત્મક હશે, એવું કે મમ્મી જેને જે બોલવું એ બોલવા દે, હું કરીને બતાવીશ મને. સાહેબ 11મી એપ્રિલ 2011 આ એક્સિડન્ટ થયેલું. એ છોકરીનું નામ અરુણિમા સિંહા. 11મી એપ્રિલ 2011 એક્સિડન્ટ. 4 મહિના હોસ્પિટલમાં રહી, વ્હીલચેરમાં ઘરે આવીને આર્ટિફિશિયલ પગ સાથે એને પ્રેક્ટિસ ચાલુ કરી. બહુ જ તકલીફ પડે, પગ લોહી લુહાણ થઈ જાય, બંધ ના થાય. એ છોકરી સતત પ્રયત્ન કરતી રહી અને 2 વર્ષની મહેનતના અંતે 2013માં આ છોકરીએ જે અશક્ય લાગે એ કામ શક્ય કરીને બતાવ્યું. અને અરુણિમા સિંહાએ આર્ટિફિશિયલ પગ સાથે, બીજા પગમાં 2 રોડ્સ સાથે અને કરોડરજ્જુના 5 ફ્રેક્ચર સાથે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. અને દુનિયાની એકમાત્ર એવી વ્યક્તિ છે જે અપંગ હોવા છતાંય માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી. એકમાત્ર વ્યક્તિ. બી પોઝિટિવ, હકારાત્મક રહો. જો હકારાત્મક હશો તો ઈશ્વર પણ તમારી સાથે હશે. એટલે સફળ થવું હોય તો પહેલો આ સિદ્ધાંત યાદ રાખજો, બી પોઝિટિવ. બીજો સિદ્ધાંત, ખાલી હકારાત્મકતાથી ના ચાલે. હકારાત્મક જ રહેવું હોય તો અહીંથી બહાર નીકળીને બધા કે આપણે પોઝિટિવ, હવે પોઝિટિવ, પપ્પા પોઝિટિવ જ. હા, એમાં કોઈ પ્રશ્ન જ નથી. કઈ પોઝિટિવ થવામાં ક્યાં પ્રશ્ન જ ભાઈ. એના પપ્પા પાછું એમ કે, તો બેટા આપણને આ તે સાયન્સ રાખ્યું છે ને, એ ગ્રુપ છે, તો શું લાગે છે બેટા આમ આપણે આમ સારી એન્જિનિયરિંગ કોલેજમાં? અરે પપ્પા એન્જિનિયરિંગ હોતા છે આઈઆઈટી. પપ્પા આઈઆઈટી ખડગપુર લખી નાખો. પપ્પા આઈઆઈટી કરીને એમબીએ, અને એમબીએ પાછું ક્યાં? આઈઆઈએમ અહેમદાબાદમાંથી. લખો પપ્પા, બી પોઝિટિવ. ખાલી પોઝિટિવ રહેવાથી નહીં ચાલે. પછીની જે વાત આવે છે, સેટ યોર ગોલ. હવે હકારાત્મક વિચારો સાથે તમારો ગોલ નક્કી કરો. કારણ કે જ્યાં સુધી નકારાત્મક વિચારો હોય ને, માણસ પોતાનો ગોલ પણ નીચો જ નક્કી કરે. નકારાત્મક વિચારવાળી વ્યક્તિ શું વિચારે? સરકારમાં ક્યાંક ક્લાર્ક બની જાય તો જિંદગીનો જંગ જીતી જાય, બસ આટલું હોય. એથી વધારે ન વિચારે. હકારાત્મક વિચાર સરણી વાળો માણસ હોય ને તો એ જુનાગઢની અંદર લીલી પરિક્રમામાં એ પેલું પૂરીને સૂકી ભાજી વેચતા મોટી કંપની શરૂ કરવાના વિચારો કરે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખડી પણ કરી દે. હકારાત્મક વિચાર સરણી વાળો માણસ. પણ નકારાત્મક વિચાર સરણી હોય એ બધી નાની બાબતો જ વિચારે. તમારું ધ્યેય નક્કી કરો. કારણ કે વ્યક્તિએ ધ્યેય નક્કી કર્યું હશે, ગોલ નક્કી કર્યો હશે ને, તો ચોક્કસપણે ત્યાં પહોંચી શકશે. હું સફળ થઈ શક્યો છું, હજી હું મારી જાતને કંઈ એટલો સફળ નથી ગણતો. કારણ કે કેટલી વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં એ રીતે સફળ હશે. પણ હું જે કંઈ પણ કરી શક્યો છું, મેં ગોલ નક્કી કર્યો, એક ધ્યેય નક્કી કર્યું કે મારે આ કરવું છે, અને કર્યું તો એ સફળ થયા. ધ્યેય કે ગોલ નક્કી કરો, તમે શું કરવાના છો. અરે દુઃખ સાથે કહેવું પડે, તમે 9મા 10મા 11મામાં 12મામાં અભ્યાસ કરતા હોય અને હજુ કોઈ ધ્યેય જ ન હોય. બોલો, કોઈ ધ્યેય નહીં. એમ ચોપડા લઈને આવી ગયા, બેઠા, ભણાવ્યું, ભણ્યા, કોચિંગ, ઘરે ગયા, ખાધું, સુઈ ગયા, પૂરું. અને ખીખી ખુખો ખાખા એકબીજાને તાળી આપે, હે પૂરું. સમજી રાખજો, જો મજાકમાં દિવસો પસાર કર્યા તો થોડા સમય પછી આ જિંદગી તમારી સાથે ગજબની મજાક કરી જશે. અને ત્યારે ખબર પડશે, જિંદગી પણ મજાક કરશે.
જો જિંદગી સાથે મજાક કરી તો આ તો ભાઈ વાઇસે વર્ષા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ખાલી ભૌતિક શાસ્ત્રમાં ન હોય, બધે હોય. આઘાત ને પ્રત્યાઘાત સામ સામાન સરખા હોય. જિંદગીને જેવો આઘાત આપશો ને સામે એવો જ પ્રત્યાઘાત આવવાનો છે. અને એટલે કંઈક ધ્યેય નક્કી કરો. આમાં કેટલાક ને એવું કે સાહેબ પણ હજી તો અમે નાના છીએ સાહેબ, અત્યારે શું ધ્યેય હોય? હજી સાહેબ 15 વર્ષના 16 વર્ષ, અત્યારે કઈ થોડાક ધ્યેય હોય છે. અમારા બાપાએ હજી ધ્યેય નક્કી નથી કર્યો. અમે શું કરીએ સાહેબ? જે લોકો પોતાની જાતને નાના સમજતા હોય ને, જરા કાન ખોલીને સાંભળજો. બેંગ્લોરની અંદર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની એક સંસ્થામાં એક પ્રવચનનું આયોજન થયેલું. એ પ્રવચનનો વિષય હતો એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા. આ વિષય ઉપર એક પ્રવચન હતું અને પ્રવચન સાંભળવા માટે આમંત્રણ આપવામાં આવેલું આપણા દેશની ટોચની કંપનીના સીઈઓને. અને એમાંય બધાય નહીં, 300 જણા જ. એટલે 300 કેવા? અબજો રૂપિયાની કંપનીનું સંચાલન કરતા હોય એવા 300 સંચાલકોને ઇન્વિટેશન આપેલું. અદ્ભુત કાર્યક્રમ હતો. એક 18 વર્ષની ઉંમરનો છોકરો જીન્સનું પેન્ટ અને ટી શર્ટ પહેરેલું, અને એ છોકરો આ કાર્યક્રમ સ્થળે અંદર દાખલ થતો હતો. અહીંયા જેમ સિક્યુરિટી વાળા અટકાવે એમ પેલા છોકરાને અટકાવ્યો. છોકરાને તરત આમ જોઈને કે ભાઈ ક્યાં દોડ્યો જાય છે અંદર? તને ખબર છે અંદર શેનો કાર્યક્રમ છે? આ કઈ તાર કોલેજનું ફંક્શન નથી ભાઈ, નાચવા ગાવાનું ખાલી. અહીંયા આપણા દેશની ટોચની કંપનીના સંચાલકો આવ્યા જ બધે. ભાઈ આમ સીધો દોડ્યો જાય કે એમનો કઈ જોયા હાલ એમ કરીને કાઢી મૂક્યો છોકરા. પેલો છોકરો બાજુમાં જતો રહ્યો અને બાજુમાં જઈ ખિસ્સામાંથી એક મોબાઈલ કાઢ્યો. મોબાઈલ કાઢીને એક નંબર ડાયલ કર્યો. 2 મિનિટમાં કાર્યક્રમના સંચાલકો દોડતા દોડતા બહાર આવ્યા. આ છોકરાની માફી માંગી અને પછી છોકરાને અંદર લઈ ગયા. છોકરાને અંદર લઈ જતા હતા ને ત્યારે પેલા સિક્યુરિટી વાળા કે જેને છોકરાને અટકાવ્યો હતો એ આમ જોઈ રહ્યા કે આ છે કોણ. એટલે સંચાલકોએ હસતા હસતા આ સિક્યુરિટી વાળા સાથે, ત્યાં જે વ્યક્તિઓ હતા એમની સાથે આ છોકરાનો પરિચય કરાવતા કહ્યું કે તમે જેને અંદર આવતા અટકાવતા હતા એ આજના આપણા કાર્યક્રમના મુખ્ય વક્તા છે અને આને સાંભળવા 300 કંપનીના સંચાલકો આવ્યા. આને 18 વર્ષ મૂછનો દોરો ફૂટ્યો નહોતો. આ છોકરાનું નામ છે સુહાસ ગોપીનાથ. ઘણાને એવું લાગે કે ગપ્પા વાળી ચાલુ થઈ છે. બરોબર હાઈ ક્લાસિક એસી ચાલતું જાય છે ને એની આયરા ભાઈનું હાલતું જાય છે. મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય એ કોઈ એક બાબતમાં ગૂગલિંગ કરી અને સર્ચ કરજો. અરે યુટ્યુબ ઉપર વિડીયો જોજો. યુટ્યુબ ઉપર અરુણિમા સિંહાએ 20 મિનિટ વાત કરી છે. 20 મિનિટની વાત સાંભળજો, તમારી જિંદગી બદલાઈ જાય. એ છોકરીએ કેવી રીતે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે. યુટ્યુબ ઉપર આ સુહાસ ગોપીનાથનું પ્રવચન સાંભળજો. એ વ્યક્તિ જે વાત મેં કહ્યું ને એ જ પ્રમાણે મૂછનો દોરો નથી ફૂટ્યો. અને એ છોકરો 300 કંપનીના સંચાલકોને વાત કરે અને 300 કંપનીના સંચાલકો એને સાંભળવા માટે આવે. કેમ? કારણ કે 14 વર્ષનો હતો ને ત્યારે એને જીવનનું ધ્યેય નક્કી કરેલું. આપણે ધ્યેયની વાત કરીએ છીએ, 14 વર્ષની ઉંમરે એ છોકરો પોતાના જીવનનું ધ્યેય નક્કી કરે છે અને એવું કહે છે કે મારે એક કંપની બનાવવી છે. અને એવી કંપની બનાવવી છે કે જે કંપની સમગ્ર વિશ્વમાં જેને આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમનું સોલ્યુશન ઓનલાઈન આપે. એને અમારા પાસે આવવું ન પડે, ઓનલાઈન સોલ્યુશન. 14 વર્ષની ઉંમરે આ છોકરાને આવા વિચાર આવે. લોકો એને ગાંડો ગણતા હશે, પણ એ છોકરાએ આ નક્કી કરી અને પોતાની કંપની શરૂ કરવાની કામગીરી 14 વર્ષની ઉંમરે કરેલી. ઘણાને એમાંય વિચાર આવે કે સાહેબ મોટા બાપના દીકરા બધુંય કરે સાહેબ, પૈસાદાર બાપનો દીકરો હોય તો કરે. સાંભળી લેજો, સુહાસ ગોપીનાથને આ કામ કરવા માટે કમ્પ્યુટર લેવું હતું, પણ એના પિતા પાસે કમ્પ્યુટર ખરીદવાના પૈસા નહોતા. આ છોકરો ભણતો જાય અને 4 કલાક એક સાયબર કાફેમાં નોકરી કરે. 4 કલાક નોકરી કરવા જાય ભણતા ભણતા. 4 કલાક નોકરી કરે, એમાં શરત એને એવી મૂકી હતી કે 3 કલાક હું તમારું કામ કરીશ, બદલામાં મને પગાર નથી જોતો. 1 કલાક ઇન્ટરનેટ સાથે કમ્પ્યુટર મફતમાં વાપરવા દેજો, મને તમારો પગાર નથી જોતો. બસ 1 કલાક હું તમારું કમ્પ્યુટર વાપરું, આટલી મને સવલત આપો. અને એ પ્રમાણે એ છોકરાએ
3 વર્ષની મહેનત કરીને ધ ગ્લોબલ ઇન્ક નામની એની આખી કંપની તૈયાર કરી. 17 વર્ષની ઉંમરે આ છોકરાની કંપની તૈયાર હતી અને એ છોકરો કંપની રજિસ્ટ્રારની ઓફિસે કોઈ પણ વકીલની મદદ વગર પોતાની કંપનીનું રજિસ્ટ્રેશન કરવા માટે ડોક્યુમેન્ટ લઈને હાજર થયો. 17 વર્ષની ઉંમરે ડોક્યુમેન્ટ લઈને હાજર થયો. ઓલા તો જોઈ રહ્યા આંખો ફાડી ફાડીને કે આવડું છોકરું, ડોક્યુમેન્ટ જોયા બધા બરોબર. અને એ વખતે ભારત સરકારના અધિકારીઓએ આ છોકરાને કહ્યું કે બેટા તારી કંપનીનું રજિસ્ટ્રેશન કરવું એ અમારા માટે ગૌરવની વાત છે. બેટા રજિસ્ટ્રેશન કરીએ, પણ બેટા માફ કરજે, અત્યારે આ શક્ય નથી. 1 વર્ષ પછી તું આવજે, કારણ કે આપણા દેશનો કાયદો અમને મંજૂરી નથી આપતો. આપણા દેશના કાયદામાં એવી જોગવાઈ છે કે 18 વર્ષની ઉંમર પછી તું કોઈ કંપની સ્થાપી શકે, 17 વર્ષની ઉંમરે તું કંપની ના સ્થાપી શકે. 1 વર્ષ પછી આવ, તારી કંપનીનું રજિસ્ટ્રેશન કરશું. અને એ વખતે આ 17 વર્ષની ઉંમરનો છોકરો જવાબ આપે છે પેલા અધિકારીઓને, સાહેબ 1 વર્ષ બેસી રહેવું મન ન પોસાય સાહેબ. 1 વર્ષમાં જ મારે મારી કંપનીને કામ કરતી કરી દેવી છે. એટલે સાહેબ 1 વર્ષ પોસાય નહીં. પેલા કે પણ બેટા આપણા દેશમાં કાયદો મંજૂરી જ નથી આપતો, તારી કંપનીનું રજિસ્ટ્રેશન ના થાય. અને એ વખતે આ છોકરો એવું કહે છે કે સાહેબ જો આ દેશમાં ના થાય તો જે દેશ મારી કંપનીનું રજિસ્ટ્રેશન કરતો હશે ને, અહીંયા બેઠા બેઠા એ દેશમાં રજિસ્ટ્રેશન કરાવીશ, પણ 1 વર્ષની રાહ નહીં જો. એ છોકરાએ અમેરિકામાં એની કંપનીનું રજિસ્ટ્રેશન કરાવ્યું ઓનલાઈન. અહીંયા બેઠા બેઠા અમેરિકામાં કંપનીનું રજિસ્ટ્રેશન કરાવ્યું. અને સાહેબ સુહાસ ગોપીનાથની એક કંપની આજે 12 દેશોની અંદર કામ કરે છે અને 12 દેશોમાં કામ કરી 521 કર્મચારીઓને રોજગારી પૂરી પાડે છે. વિચાર તો કરો. આપણે હજી 17-18 વર્ષની ઉંમરે જલસા કરવામાંથી જ બહાર નથી નીકળ્યા. સ્કૂલ પૂરી થાય અને સીધા જ મોટરસાયકલ લઈ પાર્ટીમાં વયા જાય. બર્થડે પાર્ટી, હેપી બર્થડે ટુ યુ, બર્થડે પાર્ટી સીધા. આનંદ કરીએ, મજા કરીએ, જીવનને મસ્ત રીતે માણીએ, પણ ધ્યેય ચૂકાઈ ના જાય એની તકેદારી રાખીએ. જીવનને મસ્ત રીતે માણીએ. ઉંમર છે, હું એવું નથી કહેતો કે સતત ચોપડી લઈ અને ગાંડાની જેમ વાંચ્યા કરીએ. જીવનને પણ મસ્ત રીતે માણીએ, પણ સાથે સાથે ધ્યેય ચૂકી ના જવાય એ ધ્યાન રાખીએ. એક સીધો સાદો સિદ્ધાંત હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે આ તમારા 5-6 વર્ષો જ અત્યંત મહત્વના હોય છે. અને આ 5-6 વર્ષો જો જાગી લો ને, આખી જિંદગી આરામથી સૂઈ શકો. અને 5-6 વર્ષ સુતા રહ્યા ને તો આખી જિંદગી જાગવાની તૈયારી પણ રાખજો. નક્કી તમારે કરવાનું શું કરવું. 5-6 વર્ષ જાગી લો, આખી જિંદગી મસ્ત રીતે સૂઈ શકશો. અને 5-6 વર્ષ સુતા રહ્યો, આખી જિંદગી જાગવાની તૈયારી પણ રાખવી પડે. બીજી બાબત હું તમને આ કહું છું, તમારું ધ્યેય, જે લોકોએ પોતાના ધ્યેય નક્કી કર્યા છે ને સાહેબ, પાર પાડ્યા છે. ગોંડલમાં હું જે રહું છું ને, ગોંડલની બાજુનું મોવિયાથી સેજ આગળ જાઓ એટલે એક નાનું એવું ગામ આવે છે કમઢિયા. બહુ નાનું એવું ગામ છે. અને ત્યાં રહેતો એક છોકરો, એ છોકરાનું નામ છે નાકરાણી. એનું નામ મને ભૂલાઈ ગયું, ધનંજય નાકરાણી. આ છોકરો, એની મમ્મી શિક્ષિકા, સામાન્ય એટલી બધી કોઈ મોટી સ્થિતિ નહીં, પપ્પા ફાર્માસિસ્ટ. એ છોકરાએ એક ધ્યેય નક્કી કર્યું. 11-12 સાયન્સમાં હતો ત્યારે એમણે એવું ધ્યેય નક્કી કર્યું કે મારે એન્જિનિયર થવું છે. એ ગ્રુપ એણે રાખ્યું હતું. પણ એન્જિનિયર થવું છે એટલે સામાન્ય એન્જિનિયર નહીં, ડિગ્રી વાળો એન્જિનિયર નહીં. બાકી તો એ ગ્રુપમાં એડમિશન મળ્યું ને એ બધા એન્જિનિયર થઈ જાય ભાઈ, પાસ થાય. 55,000 જગ્યા ખાલી પડી છે તો એન્જિનિયર તો થાય, એમાં કઈ મોટી વાત નથી. એ છોકરો કે એવા એન્જિનિયર થવું છે કે એન્જિનિયર તરીકે દુનિયા આપણી નોંધ લે, સામાન્ય એન્જિનિયર નહીં. એમને 11-12 પૂરું કર્યું. આઈટીની અંદર નિરમામાંથી જ એ છોકરાએ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું, બીઈ કર્યું આઈટી સાથે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે. પણ જ્યારે અભ્યાસ કરતો ને, પોતાની જાતને એને ધ્યેયને સમર્પિત કરી દીધી હતી. એટલી મહેનત કરે. હું હમણાં ત્રીજા મુદ્દામાં વાત કરવાનો છું. અને એ છોકરો ધ્યેય નક્કી, બેસ્ટ એન્જિનિયર થવું છે. અને બેસ્ટ એન્જિનિયર કોપી પેસ્ટ કરવાથી ન થવાય. ઘણા કોપી પેસ્ટ જ કર્યા કરે, કંઈક પ્રોજેક્ટ આપ્યો હોય કોપી કરે, ગૂગલ ઉપર પેસ્ટ કરી પ્રોજેક્ટ રજૂ. આ છોકરો પોતાની રીતે સખત મહેનત કરતો જાય. અને જ્યારે એને ગ્રેજ્યુએશન પૂરું કર્યું ને, એમને ગૂગલ કંપનીમાંથી જોબ ઓફર આવી. આ છોકરાએ ગૂગલ કંપનીની જોબ ઓફર સ્વીકારી. એનું ફર્સ્ટ પ્લેસમેન્ટ ગૂગલમાં થયું. એ છોકરો અત્યારે અમેરિકા કેલિફોર્નિયામાં જોબ કરે છે. અને શરૂઆતનો એને પગાર
કંપની કેટલો ઓફર કરે છે? સામાન્ય રીતે કોઈ એન્જિનિયરને વાર્ષિક 2 લાખનું પેકેજ આપે, 2.5 લાખનું પેકેજ આપે, પણ ગામડામાં રહેતો આ છોકરો એક ધ્યેય સાથે, એક જ્ઞાન સાથે, કંઈક વિશિષ્ટ પ્રકારના અભ્યાસ સાથે એન્જિનિયર બન્યો અને ગૂગલ કંપનીએ ધનંજય નાકરાણીને સ્ટાર્ટિંગ પેકેજ 1,25,00,000 રૂપિયાનું આપ્યું. વાર્ષિક 1,25,00,000નો પગાર. 1,25,00,000નો પગાર. આ કોઈ સામાન્ય બાબત, આમ ભેજામ ન ઉતરે. એને ભણાવનારા શિક્ષકોને સપને ખ્યાલ ન હોય કે આ છોકરો 1,25,00,000 લાવશે. 1,25,00,000. અને આ તો સ્ટાર્ટિંગ પગાર, શરૂઆતનો. હજી જેમ જેમ આગળ જાય એમ એ છોકરો ક્યાં પહોંચશે? કેટલીય વ્યક્તિ, આવું જ એક પ્રવચન મારું મારા જ ગામમાં હતું અને મારા ગામની એક ખેડૂતની છોકરી, કૃષ્ણા રાદડિયા એ છોકરીનું નામ. એ કૃષ્ણા રાદડિયા, એના બાપા ખેતી કરે અને ખેડૂતની એ દીકરી, એ છોકરી એક એવો સંકલ્પ કરે કે મારે પાયલોટ થવું. ધ્યેય નક્કી કરે, પાયલોટ થવું. અને એને ધ્યેય શું કામ નક્કી કર્યું તે હું તમને કહું કે એ છોકરીને મારા લેક્ચરની અંદર મેં જેસિકા કોક્સની વાત કરેલી. અમેરિકાની જેસિકા કોક્સ, એને 2 હાથ નહોતા જન્મી ત્યારે, લોકો એને આર્મલેસ ગર્લ કહેતા. અને જેસિકા 5મામાં ભણતી હતી ને, શિક્ષક બધાના સપનાઓ વિશેની વાત પૂછતા હતા. જેસિકાનો વારો આવ્યો, જેસિકાને પૂછ્યું, જેસિકા તારે શું બનવું છે? અને એ વખતે જેસિકાએ જવાબ આપ્યો હતો, સર આઈ વોન્ટ ટુ બી અ પાયલોટ. મારે પાયલોટ બનવું છે. બધા લોકો હસ્યા હતા, પણ એના સાહેબે કીધું કે બેટા ચોક્કસ બની શકીશ. તો એક કામ કર, ભગવાને તને 2 હાથ નથી આપે ને, તું બધા જ કામ પગથી કરતા શીખી જા. એ છોકરી બધા કામ પગથી કરે. એ છોકરી 24 વર્ષની ઉંમરે પાયલોટ બની. અમેરિકન ગવર્મેન્ટે પગથી પ્લેન ઉડાડવા માટેનું કાયદેસરનું લાયસન્સ આપ્યું અને એ છોકરી આજે પાયલોટ છે. જેસિકા કોક્સ પાયલોટ. યુટ્યુબ ઉપર સર્ચ આપજો, 2 હાથ વગરની છોકરી કેવી રીતે પ્લેન ઉડાડે છે, તમને ખબર પડે. મારા પ્રવચનમાં મેં આ વાત કરી અને એ વાત પેલી કૃષ્ણાને ચોટી ગઈ. ગામડાની છોકરી, ખેડૂની છોકરી, પણ ચોટી ગઈ વાત. મને કે સાહેબ મારે પાયલોટ બનવું છે. મેં બેટા બની શકાય. એ છોકરીએ સાયન્સ પૂરું કર્યું, પાયલોટના પ્રોફેશનલ અભ્યાસમાં ગઈ. ફી ભરવાની સાહેબ તેવડ નહીં એના બાપાની. અને એ વખતે મારે કહેવું પડે કે સુરતના ઉદ્યોગપતિઓએ એ છોકરીની ફી ભરી. આ તમારા સુરતના ઉદ્યોગપતિઓએ એ છોકરીની ફી આપી અને એ છોકરીએ અભ્યાસ પૂરો કર્યો. ગામડાની છોકરી જે ગાડું ચલાવવા માટે જન્મી હોય એ છોકરી અત્યારે પ્લેન ચલાવે. નાઉ સી ઇઝ વર્કિંગ એઝ અ પ્રોફેશનલ પાયલોટ. પ્રોફેશનલ પાયલોટ તરીકે કામ કરે. ધ્યેય આમ નક્કી કરે, મારે આ કરવું છે તો થાય જ. નક્કી જ કરો. પેલા ટૂંકા ગાળા નક્કી કરો, લાંબા ગાળાનું નહીં. વ્યક્તિએ નાના નાના ધ્યેય પેલા નક્કી કરાય, પાર પડાય અને પાર પાડીને પછી આગળ વધાય. હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ બતાવું. મેં એવું નક્કી કરેલું, હું મારી જ વાત કરું છું. મેં એવું નક્કી કરેલું કે રોજ હું વોકિંગ કરવા માટે જતો, એટલે લગભગ 7 કિલોમીટર વોકિંગ કરું. 3.5 કિલોમીટર જવાનું, 3.5 કિલોમીટર આવવાનું. પછી એક વખત એવો વિચાર આવ્યો કે આપણે આ વોકિંગ કરીએ છીએ તો થોડુંક દોડીએ, તો દોડવાનું રાખીએ તો. વોકિંગ તો ઠીક છે, દોડીએ. એટલે પછી નક્કી કર્યું ચલો આપણે દોડવું છે. દોડવાનું ચાલુ કર્યું. હજી તો આમ 100 ડગલા કે માંડ દોડાનું હશે ને, તો એટલો હાફ ચડી ગયો. પછી થયું મારું આપણું કામ દોડવાનું નહીં ભાઈ, હાલથી હાલતો રહે નકર પગના ઘૂંટણ વયું જાય, બધું દોડાય નહીં. પણ પછી તરત જ વિચાર આવ્યો, ખરો પ્રવચન કરવા તું જા ત્યારે બધી મોટી મોટી વાતો કરે છે. હકારાત્મક રહેવું જોઈએ, પોઝિટિવ રહેવું જોઈએ, જેવું વિચારો એવું થાય. એટલે તું તો 100 ડગલામાં પડી ગયો એટો. આ અંદર આખી વાત ચાલે મારી જાતારે. અને પછી નક્કી કર્યું નહીં, દોડવું છે. અને દોડવું છે એટલું નહીં, 3.5 કિલોમીટર ચાલીને જવું છે અને આવતા 3.5 કિલોમીટર કોન્સ્ટન્ટ દોડવું છે. 3.5 કિલોમીટર શરૂઆત કરી, તકલીફ પડી, પણ પેલા નક્કી કરું કે 1/2 કિલોમીટર દોડવું છે. 1/2 કિલોમીટર સુધી પહોંચી ગયું, પછી હજી સેજ આગળ. એમ કરતા કરતા અત્યારે કોઈ પણ જાતની તકલીફ વગર આરામથી 3.5 કિલોમીટર દોડી શકાય છે. આરામથી દોડી શકાય છે. આ ઉંમરે પણ 3.5 કિલોમીટર દોડાય. મારે એટલું કહેવું છે કે ધ્યેય નક્કી કરો, પણ એને ટુકડે ટુકડે નક્કી કરો. કેટલાકને આમ બરોબરનું આજે આમ વાત થઈ હોય ને, આમ બરોબરનો ઉત્સાહ ચડી જાય તો આવતી પરીક્ષામાં આપણે 50માંથી 50 એમ ન આવે. કેટલા આવે છે પેલા જો. અત્યારે કેટલા લાવવા તો કે 30, તો 30 માં 50 ન આવે. પેલા 32 33 નો રાખ ટાર્ગેટ કે 30 માં 32 33. પણ ધીમે ધીમે આગળ વધાય. સીધો કૂદકો ના મરે તો વ્યક્તિને તકલીફ પડે. ધ્યેય નક્કી કરીએ ત્યારે પણ
પેલા નાના ધ્યેય અને પછી તમારું મોટું ધ્યેય. ધ્યેય મોટું નક્કી કરી નાખો, મારે આ કરવું છે, પણ ત્યાં પહોંચવા માટે નાના નાના ડગલા, અને એમ કરતા કરતા ત્યાં પહોંચી શકાય. આ બીજી વાત. મારે ત્રીજી વાત કહેવી છે વિદ્યાર્થીઓને સફળ થવા માટે. અને ત્રીજી વાત છે, પેલી મેં બે કહી ને, એક હકારાત્મક રહો, બધાય રહી શકે. નંબર 2, ધ્યેય નક્કી કરો, બધાય કરી શકે. ધ્યેય નક્કી કરવું કે અઘરી વાત નથી ભાઈ. અહીંયા હું હમણાં તમને બધાને કહું, હાલો ભાઈ ધ્યેય નક્કી કરો, બધાય નક્કી કરી નાખે. આમાં કોક વળી એમ કે સાહેબ આવા નાના નાના ધ્યેયમાં આપણને રસ જ નથી સાહેબ. હું 1.5 કરોડનો પગાર અને 1.25 કરોડનો પગાર, આવા ધ્યેય હોતા છે કે પાયલોટ બનવું? આપણે તો સાહેબ આજે જો અહીંથી નક્કી કરીને જાય છે કે ભારતના વડાપ્રધાન જ બનવું. આ દાઢીવાળા સાહેબ પછી આપણો જ વારો સીધો પ્રાઇમ મિનિસ્ટર ફ્રોમ સુરત, એવું કઈ હોય છે? આવું ધ્યેય નક્કી કરવું તો આવું કરે. તમે તમારું ધ્યેય નક્કી કરવું એ સહેલી વાત છે, કરી શકો, એનાથી નહીં પૂરું નથી થતું, પણ અગત્યનું તો છે જ. એના કરતા હવે આગળની વાત આવે છે કે ધ્યેય નક્કી કર્યા પછી આપણી જાત સમર્પિત કરવી પડે. એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આપણે બધા, હું, તમે બધા સાવ ટૂંકા રસ્તાઓ અપનાવીએ છીએ સફળ થવા માટે. મહેનત કરવી જ નથી, ઓછી મહેનતે સફળ થઈ જવું છે. મહેનત કરવી પડે, જાતને હોમી દેવી પડે, અને તો સફળ થાવ. કોઈ શાયરે એના એક શેરમાં બહુ સરસ વાત કરી છે, મિટા દે અપની હસ્તી કો गर कुछ मर्तबा चाहे, मिटा दे अपनी हस्ती को गर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलके गुले गुलजार होता है. કોઈ દાણો છે ને જમીનમાં પોતાનું અસ્તિત્વ મિટાવી દે ને પછી એમાંથી બગીચો, છોડ અને બગીચો તૈયાર થાય. કંઈક જોતું હોય તો અસ્તિત્વ મિટાવવું પડે. એમને ના ભાઈ સફળતા મળે. મેં મારી વાત કરી, હું તમને આરે આરે એ પણ કહું કે ક્લાસ 2 અધિકારી તરીકે નોકરી કરતો હતો, ગામડે જ રહી અને રાજકોટ અપડાઉન કરતો હતો. ક્લાસ 1 અધિકારી બનવું હતું, પરીક્ષાની તૈયારી કરતો હતો. સાહેબ સવારે 3:30 વાગે જાગી જતો વાંચવા માટે. અને 3:30 વાગે જાગું ને, આમ જો બાજુમાં પપ્પા સૂતા હોય આરામથી, બીજી બાજુ મમ્મી સૂતી હોય, વિચાર આવે તરત જ કેટલા આરામથી ગોદડા ઓઢીને શિયાળામાં સૂતા, અને મારે જ વાંચવાનું. પણ તરત પાછો અંદરથી જવાબ આપે કે લા ક્લાસ 1 તારે થાવું, એ નથી થાવું, ઊભો થા, હાથમાં ચોપડી પકડ, હાલ મોઢું ધો છાનું મને. આવી રીતે વિચાર કરવા જ ના ચાલે. તમારા મમ્મી પપ્પાને કાંઈ નથી કરવાનું, એનું પૂરું થઈ ગયું ભાઈ. તમારે નક્કી કરવાનું છે, અને એટલા માટે સખત મહેનત, સખત પુરુષાર્થ. તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જે નડતું હોય ને એને જરા બાજુમાં મૂકતા શીખજો. અહીંયા જેટલા યુવાન મિત્રો બેઠા છે, મારે ખાલી તમને એક જ કહેવું છે, તમારા જાતને પ્રશ્ન પૂછજો, મોબાઈલની તમને શું જરૂર છે? જાતને પૂછજો જરા પ્રશ્ન, મોબાઈલની શું જરૂર? બધાય લઈને બેઠા છે, બોલો સ્માર્ટફોન, અને એમાંય પાછું જીઓનું કનેક્શન લ્યો. જીઓ લાઈક જીઓ, જા જીઓ. એક તો સ્માર્ટફોન અને સાથે જીઓ, પછી પૂરું જીઓ. આમ તો સ્માર્ટફોન અને જીઓ, આ સૂત્ર યાદ રાખજો, સ્માર્ટફોન પ્લસ જીઓ પ્લસ વિદ્યાર્થી જીવન બરાબર મરો. આ સમજી રાખજો, આ સૂત્ર. વિદ્યાર્થીના જીવનમાં બે આવ્યું મરો. હા, એનો પોઝિટિવ ઉપયોગ કરતા આવડે તો વાત અલગ છે, પણ આપણે હજુ એટલો પોઝિટિવ ઉપયોગ નથી કરી શકતા. વિશ્વના અને ભારતના ટોચના સારામાં સારા શિક્ષકોના સાયન્સ ઉપરના લેક્ચર એના ઉપર હોય. ટ્રિગોનોમેટ્રીના લેક્ચર બેસ્ટમાં બેસ્ટ યુટ્યુબ ઉપર આપ્યા છે. સાયન્સના બેસ્ટમાં બેસ્ટ લેક્ચર, હિસ્ટ્રીના, જિયોગ્રાફીના બેસ્ટમાં બેસ્ટ લેક્ચર. પણ આપણે એના માટે નથી કરતા. આપણે તો ગલગલિયા થાય એવું બધું જોવું હોય, અને બીજાને ભાઈ જોજો કે જો કેવો વિડીયો હોય, જો બધાને બતાવે. સમજી રાખજો, તમારા ધ્યેયથી ચલિત થઈ જશો, ખબર પણ નહીં પડે. એલા મજા કરવાની બધાની ઈચ્છા થાય, માનવ સહજ સ્વભાવ છે, પણ સાથે વિચારવું જોઈએ કે હું શું કરું છું. મારા ધ્યેયથી હું વિચલિત તો નથી થતો ને, અને ધ્યેયથી વિચલિત થતી હોય એવી વસ્તુઓને થોડી સમય માટે બાજુ મૂકી દેજો. આજીવન બધું મળવાનું જ છે, પછી અત્યારે થોડો સમય માટે મૂકો. હું ઘણી વખત એક નાની એવી વાર્તા કહેતો હોઉં છું, અને આ નાની એવી વાર્તા પણ તમને ઘણું બધું શીખવી જાય છે, જો શીખવાની તમારી તૈયારી હોય તો. એક રાજ્યમાં રાજાનું અવસાન થયું. નવો સંચાલક નીમવાનો હતો, નવો રાજા બનાવવાનો હતો, કારણ કે રાજાને કોઈ વારસદાર નહીં. પછી એવું નક્કી થયું કે ભાઈ આપણે એક કામ કરીએ, આપણા રાજ્યની અંદર
જે કોઈ પણને આ રાજ્યનું સંચાલન કરવું હોય બધાને તક આપીએ, ભાઈઓ બહેનો, જેને જ રાજા બનવું હોય બધાને તક આપો. અને રાજા શબ્દ કાઢી નાખો, એ પુરુષવાચક શબ્દ. સંચાલક એવો શબ્દ વાપરો. જેને સંચાલક બનવું હોય રાજ્યના બને. જાહેરાત આપી, 100 અરજી આવી, 50 બહેનોએ અરજી કરી, 50 ભાઈઓએ અરજી કરી. અને એક દિવસ આ 100 વ્યક્તિઓને બોલાવી, રાજ્યની ફરતી બાજુ કિલ્લો હતો, દાખલ થવાનો દરવાજો હતો. દરવાજે આ 100 વ્યક્તિઓ ઊભી રાખીને એવું કહ્યું કે તમે રાજ્યના સંચાલક બનવા માટે 100 જણા આવ્યા છો, પણ આપણી પાસે જગ્યા તો એક જ છે, એટલે એકને જ એડમિટ બેહાડશું, એકને, બાકીના 99 ને બેસાડી નહીં શકાય. હવે એક કોને બેસાડવા એના માટે આપણે એક પરીક્ષા રાખી છે. આ દરવાજેથી દાખલ થાવ, એક્ઝેક્ટ 2 કિલોમીટર પછી એક બહાર નીકળવાનો દર, જે સૌથી પહેલા દરવાજેથી બહાર નીકળે ને એ રાજ્યના સંચાલક. બસ આટલું, બીજું કાંઈ નહીં. આટલું જ કરવાનું છે. અને એના માટે તમને 1 કલાકનો ટાઈમ આપવામાં આવશે. બધાએ વિચાર્યું કે આપણે જ રાજ્યના સંચાલક બનવાના. એલા 1 કલાક અને 2 કિલોમીટર આરામથી નીકળી શકાય બહાર. વિસલ વગાડી એક સાથે 100 વ્યક્તિઓએ દોડવાનું ચાલુ કર્યું. થોડા આગળ ગયા ને ત્યાં રસ્તામાં એક મોટું બોર્ડ મારેલું હતું, જરા બાજુમાં તો જુઓ. દોડતા દોડતા વિચાર્યું કે બાજુમાં જોવાનું શું કામ લખ્યું છે, શોર્ટકટ હશે કઈ રાજા બનવાનો એ કે. બાજુમાં જોયું ત્યાં ડાન્સ ચાલતા હતા. અને ડાન્સ કોણ કરે? જુદી જુદી અભિનેત્રીઓ. સોનાક્ષી સિંહા, વિદ્યા બાલન, એ બધા ઉલાલા ઉલાલા આવતું હતું. અને ત્યાં પાછું બોર્ડ માર્યું હતું, અહીંયા આવો અને આ અભિનેત્રીઓ સાથે જેટલું નાચવું હોય એટલું નાચો. અને મોટા અક્ષરે લખ્યું હતું મફતમાં. જે 100 જણા દોડતા હતા ને એમાં 50 પુરુષોના પગ તો અટકી ગયા. વિચાર્યું હારું સંચાલક બનાય કે ન બનાય, પણ આ લાભ બીજી વાર મળવાનો નથી. વયા ગયા. થોડાક આગળ ગયા, બીજી બાજુ બધા અભિનેતાઓ નાચતા હતા, રણબીર ને સલમાન ને મહિલા વર્ગ એ બાજુ વયો ગયો. થોડા આગળ ગયા, કોઈ જગ્યાએ સરસ મજાની ચોકલેટ્સ, દુનિયાભરની ચોકલેટ્સ, જેટલી ખાવી હોય એટલી ખાવ. કોઈ જગ્યાએ ડ્રાય ફ્રૂટ્સ, કોઈ જગ્યાએ જ્યુસ, જેને જેને જે ગમતું હતું ત્યાં ગયા. એક વ્યક્તિ એવી હતી જે સતત દોડતી રહી. સૌથી પહેલા દરવાજાથી બહાર નીકળી અને દરવાજાની બહાર નીકળીને એના ગળામાં હાર પહેરાવીને એવું કહ્યું કે તમે આ રાજ્યના સંચાલક, અને આજથી રાજ્યનું સંચાલન તમને સોંપ્યું, તમે સંચાલક, આ રાજ્યનું સંચાલન તમને. પણ તમને 3 પ્રશ્ન પૂછવા છે. પેલી વ્યક્તિ કે પૂછો. પહેલો પ્રશ્ન, તમારી સાથે બીજી જે વ્યક્તિઓ દોડતી હતી, 99 વ્યક્તિ, એમણે રસ્તામાં જે જોયું, તમને રસ્તામાં બીજું કાંઈ દેખાણું? રસ્તામાં ઘણું હતું, દેખાણું કાંઈ? પેલો કે આ દેખાણું. શું દેખાણું? એ કે નાચવાનું હતું, ખાવાનું હતું, પીવાનું હતું, બધું જોયું. બીજો પ્રશ્ન પૂછ્યો, આ બધું જોયું તો ઈચ્છા ના થઈ નાચવાની, ખાવાની, પીવાની? પેલો કે ઈચ્છા થાય, માણસ છું, મને ઈચ્છા થઈ. આ બધો ના ચાલતો તો મને થયું જઈને 2 ઠુમકા મારી આવું. ઈચ્છા થાય જ ને, ખાવાની પીવાની બધી ઈચ્છા થઈ. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, તમે બધું જોયું, તમને ઈચ્છા પણ થઈ, તો તમે ત્યાં ગયા કેમ નહીં? અને એ વખતે એમણે જે જવાબ આપ્યો છે, એમણે એવું કહ્યું કે આ બધું જોયું, ઈચ્છા પણ થઈ, પણ થોડી સેકન્ડ માટે જાતને રોકી અને વિચાર્યું કે જો આ લેવા જઈશ તો આજનો દિવસ મળશે, પછી પૂરું. આજે કદાચ નાચવા જઈશ તો અત્યારે નાચી અગીશ, પછી પાટું મારીને કાઢશે. આ ખાવા જઈશ તો અત્યારે પેટ ફાટી જાય એટલું ખાઈ શકીશ, પણ ભૂખ તો કાલે લાગશે. કાલનું શું? પણ વિચાર આવતો હતો કે આ રાજ્યના સંચાલક બનવાની તક જીવનમાં એક વખત મળી છે. આ બધું એકવાર મૂકી, એકવાર જો રાજ્યનો સંચાલક બની જાવ તો કાયમ માટે આ બધું છે. પછી ઓને રોજ નચાવ, નાચો નાચો રોજ. એકવાર ખાલી સંચાલક બની. મારે જે કહેવું છે ને તમે નાની ઉંમરના નથી, બધું સમજી શકો છો. આનું કાંઈ મારે બોધપાઠ આપવો જ નથી. આ એક જ વાતમાં બધું જ આરામથી અને સીધી રીતે સરળતાથી તમને સમજી શકાય એમ છે. અદ્ભુત રીતે આ સમજી શકાય એવું છે. આ 3 બાબત જો જીવનમાં ઉતરે, હું હકારાત્મક વિચારો મારી નજીકમાં રાખ. નંબર 2, ક્યારે હું મારું ધ્યેય વગરનો ના રહી જાઉં, મારું ધ્યેય નક્કી કરું અને બહુ ઊંચું ધ્યેય નક્કી કરું. જો કે આપણી ક્ષમતા પ્રમાણે આપણી ક્ષમતા પણ આપણે ઓળખવાની. અને ત્રીજી વાત, આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે મારી જાતને હોમી દો. આ 3 બાબત ધ્યાન રાખીશું તો ચોક્કસપણે આપણે સફળ થઈશું. મારે બીજી વાત અહીંયા ઉપસ્થિત વાલીઓને પણ કરવી છે અને એની સાથે સાથે એક બહુ જ અગત્યની વાત તમારી સમક્ષ પણ મૂકવી છે. વાલીઓ પણ હવે જરા ધ્યાનથી સાંભળજો. આ લોકો, તમારા સંતાનો, તમારો દીકરો, તમારી દીકરી પ્રગતિ કરે, આગળ વધે,
દરેક મા બાપને એવી ઈચ્છા હોય કે એનો દીકરો કે દીકરી આગળ વધે, પણ અજાણતા ક્યાંક તમે જ એમની પ્રગતિમાં અવરોધ બની ઉભા રહો છો. આ સમજી રાખજો. અજાણતા, જાણીને નહીં, કારણ કે કોઈ માતા પિતાને ઈચ્છા ના હોય કે એનો દીકરો કે એની દીકરી એ આગળ ના વધે. દરેકને ઈચ્છા હોય કે આગળ વધે, પણ છતાંય નથી વધી શકતા. ત્યાં ક્યાંક આપણે જવાબદાર હોઈએ છીએ. બે બાબતો વાલી તરીકે મારે તમને કહેવી છે. એક બાબત, તમારા દીકરા અને દીકરીની કેપેસિટી જોઈ અને અપેક્ષા રાખજો. એની ક્ષમતા તો જોજો. ક્ષમતા જોયા વગર અપેક્ષાઓ રાખે, અને ક્ષમતા જોયા વગર ક્ષમતા ન જોવે. ઘણી વખત તો એ ન જોવે કે ભગવાને દરેકને અલગ અલગ હેતુ માટે મોકલ્યા હોય. બધાને ડોક્ટર બનવા ન મોકલ્યા હોય ભાઈ, તો પછી દર્દી કોણ બનશે? બધાને એન્જિનિયર બનવા ના મોકલ્યા હોય. દરેકને અલગ અલગ હેતુ માટે ઈશ્વરે અહીંયા મોકલ્યા હોય, તો જરા એની કેપેસિટી જોવી, એની ક્ષમતા જોવી, અને ક્ષમતા જોઈ એનું ધ્યેય બાંધવામાં મદદ કરવી. વાલી તરીકે એક વાર્તા કાયમ માટે યાદ રાખજો. એક નાનું એવું ગામ, એ ગામની અંદર એક એવી પરંપરા કે ગામમાં કોઈ પણ વ્યક્તિ નવી રહેવા આવે એટલે ગામના તમામ લોકો આ નવી રહેવા આવેલી વ્યક્તિને મળવા માટે જાય. એમનેમ ના જાય, કંઈક ને કંઈક ભેટ લઈને જાય. ગામમાં બે ભાઈઓ રહેવા માટે આવ્યા. ગામમાંથી એક કુંભાર મળવા માટે ગયો, માટીમાંથી બનાવેલી બે ઢીંગલી લઈ ગયો, અને ત્યાર પછી એ બંને ઢીંગલી બે ભાઈઓને આપી. એને એવું કહ્યું કે આ કાચી માટીની ઢીંગલી છે, આને હું મજબૂત નથી કરી શક્યો, પણ હવે એક કામ કરજો, આ બંને ઢીંગલીઓને તમે તાપમાં તપાવજો, એ તપી અને બહુ સરસ મજબૂત થશે. ગામમાં એક સુથાર રહેતો હતો. એ બે લાકડાની ઢીંગલીઓ લઈ ગયો, બંને ભાઈઓને એક એક આપી. એને એવું કહ્યું, આ લાકડાની છે, લાકડાને મજબૂત નથી કરી શક્યો, પકવી નથી શક્યો, પકવવાની જવાબદારી તમારી. તમે એક કામ કરજો, આ બંને ઢીંગલીઓને તમે પાણીમાં પલાળજો, લાકડું પાણીમાં પલળે એટલે મજબૂત થાય, સરસ મજબૂત થશે. આવતો રહ્યો. એક ભાઈ એને પેલી કાચી માટીની ઢીંગલીને આગમાં નાખી, લાકડાની ઢીંગલીને પાણીમાં નાખી, અને બંને ઢીંગલીઓ મસ્ત રીતે મજબૂત થઈ અને બહાર આવી. પણ બીજો ભાઈ એને એવું કહ્યું કે ના રે ના, આવું થોડુંક કરવાનું હોય ને, આવું બધાય કરે, આજ કુછ તૂફાની કરતે હે, આપણે કંઈક જુદું કરીએ દુનિયા કરતા, આવું શું કામ કરવાનું ભાઈ? તેણે પેલી કાચી માટીની ઢીંગલી હતી એને પાણીમાં નાખી, અને લાકડાની ઢીંગલી હતી એને આગમાં નાખી, અને એક ઓગળી ગઈ અને બીજી બળી ગઈ. સાહેબ, આપણે આ જ ભૂલ કરીએ છીએ વાલી તરીકે. જોતા જ નથી મારી ઢીંગલી કઈ છે, જરાક જુઓ તો ખરા. કેટલાક એ કે જો ઓલો કેવો ઓલા ફિલ્ડમાં સક્સેસ ગયો, પણ એ સક્સેસ ગયો કારણ કે માટીની ઢીંગલી હતી અને આગમાં નાખી એટલે મજબૂત થઈ. તમારી લાકડાની છે, નો નખાય. જરાક જુઓ તમારી ઢીંગલી કઈ છે એ જોતા જાઓ, અને એ પછી એમને નાખો. સાહેબ, આજનું જ છાપું ખોલો તમારા સુરત. એક છોકરી MBBS થઈ, MBBS, અને એ છોકરીએ આત્મહત્યા કરી. સ્યુસાઇડમાં લખ્યું છે, મમ્મી, ડોક્ટર બનવાનું તારું સપનું પૂરું કર્યું, જિંદગીનો હવે કોઈ ધ્યેય. આ સ્પષ્ટપણે બતાવે છે કે દીકરીને MBBS નહીં થવું હોય, એને ડોક્ટર નહીં બનવું હોય. ઓગળી ગઈ બિચારી ઢીંગલી, બળી ગઈ. મા બાપ તરીકે સમજો, તમારા દીકરા અને દીકરી એના વિચારો પ્રમાણે એની કારકિર્દી ઘડવામાં જરા મદદ કરજો. એક આ બાબત સમજજો. અને બીજી, માતા પિતા તરીકે એક બાબત સમજજો કે તમારા દીકરા અને દીકરીને, આ એક સનાતન સિદ્ધાંત યાદ રાખજો, તમારા દીકરા અને દીકરીને તમારી ટીકાની નહીં, તમારા ટેકાની જરૂર છે. ટીકાની નહીં ભાઈ, ટીકા કરવા આખી દુનિયા બેઠી છે. તમે ટેકો આપો એને. આપણે ટીકા કરવામાંથી જ ઊંચા નથી આવતા, અને આપણા દીકરા અને દીકરીઓની ટીકા બોલ તારાથી તો થાય જ નહીં, તું તો ન જ કરીએ. આપણે જ રાજકોટની અંદર એક ઘરે બેસી અમે 4-5 જણા વાતો કરતા હતા. જેની ઘરે બેસીને વાત કરતા હતા એનો 12-13 વર્ષની ઉંમરનો દીકરો દૂર બેઠો બેઠો અમારી વાત સાંભળે. થોડીક વાર પછી નજીક આવ્યો. મને કે સાહેબ એક વાત કહું. મેં કીધું કેને ભાઈ? અમે મા બાપ ઉપર વાતો કરતા હતા. મને કે સાહેબ તમે આ મા બાપ ઉપર વાતો કરો છો ને બધાય, તે મા બાપ એક સરખા ન હોય સાહેબ, ઘરે ઘરે જુદા જુદા હોય સાહેબ. આ ઘરે જુદા, આ ઘરે જુદા, આ ઘરે જુદા. 13 વર્ષનો છોકરો બોલે છો. પણ કે સાહેબ એક બાબત એવી છે કે એમાં દુનિયાભરના મા બાપ સરખા હોય સાહેબ. એક બાબત એવી, એમાં દુનિયાના બધાય મા બાપ સરખા. મેં કીધું એવી કઈ બાબત છે? અને પછી એ છોકરાએ મને જવાબ આપ્યો. મને કે સાહેબ, દુનિયાના બધાય મા બાપને બીજાના દીકરા દીકરી જ ગમે, પોતાના કોઈને ન ગમે. આમાં બધાય આપણને આપણા ગમતા નથી. મા બાપ યાદ રાખજો, જેવો હોય એવો કે જેવી હોય એવી, જેથી તમને તમારા ગમતા થાય ને તે દિવસેની અદ્ભુત પ્રગતિ થશે. અને એનું મારે બેસ્ટ ઉદાહરણ આપવું છે કે તમને તમારા ગમે તો એ ક્યાં પહોંચે. આપણને આપણા ગમવા જોઈએ, આપણને બીજાના ગમે છે. તમને તમારા ગમે તો તમારો દીકરો કે તમારી દીકરી ક્યાં પહોંચે
રાજકોટની અંદર એક પરિવારમાં એક બાળકનો જન્મ થયો અને કોઈ પણ પરિવારની અંદર નવું સભ્ય આવે તો પરિવાર માટે બહુ આનંદની વાત કહેવાય, પણ આ બાળકનો જન્મ પરિવાર માટે દુઃખદ પ્રસંગ હતો. કારણ કે જે બાળક જન્મ્યો ને એ બાળકને આંખો નહોતી, નાક નહોતું, હોઠ નહોતા, તાળવું નહોતું. જન્મતી વખતે એ છોકરાનો ફોટો તમે જોવો તો આ ભાગ હતો જ નહીં, અહીંયા આખું બાકોરું હતું એ છોકરા. ડોક્ટરોએ આ છોકરાની પરિસ્થિતિ જોઈને આટલું જે હજી અધૂરું હોય ને એમ એના બંને મગજ પણ પૂર્ણપણે વિકસિત નહોતા. એટલે ડોક્ટરોએ કહી દીધું કે આ છોકરામાં કાંઈ છે નહીં. અને બહુ સારી ભાષામાં કહીએ તો ડોક્ટરોએ એના પરિવારને એવી સલાહ આપી કે આ છોકરાને આપણે ભગવાન પાસે પાછો મોકલી દઈએ. બીજી રીતે કહીએ તો ડોક્ટરે એવું કહ્યું કે ઇન્જેક્શન આપીને છોકરાને શાંત કરી દઈએ. અને ત્રીજી રીતે કહીએ અને સાવ સમજો એવી ભાષામાં કહીએ તો ડોક્ટરે એવું કહ્યું કે છોકરાને દયા મૃત્યુ આપી દઈએ. કારણ કે આ છોકરો મોટો થશે શું કરશે? જે છોકરાને નાક નહીં, હોઠ નહીં, તાળવું નહીં, આંખો નહીં, મગજ અવિકસિત હોય, શું કરી શકે? પણ એ છોકરાના દાદા એટલા હકારાત્મક, એ છોકરાના દાદાએ ડોક્ટરોને કહ્યું નહીં સાહેબ, આવી વાત બિલકુલ નહીં કરતા સાહેબ. ભગવાન કોઈ પણ જીવને આ પૃથ્વી પર મોકલે છે ત્યારે ચોક્કસ ધ્યેય સાથે મોકલે છે સાહેબ. આ છોકરાને પણ ભગવાને એક ચોક્કસ ધ્યેય સાથે કંઈક કામ લઈને મોકલ્યો હશે. અને સાહેબ, મારી ઘરે ભગવાનના છોકરાને શું કામ મોકલ્યો? આ દુનિયામાં કેટલાય ઘર છે, બીજે ક્યાંય નહીં, મારે ત્યાં જ આવો છોકરો શું કામ? કારણ કે ભગવાનને મારા પરિવાર ઉપર બહુ વિશ્વાસ હશે કે મારું થોડું કાચું રહી ગયેલું પીસ હું આને ત્યાં મોકલું છું, પણ આ એને પકવશે અને એને મજબૂત કરશે. એટલે સાહેબ, આ છોકરાને પાછો નથી મોકલવો, અમારાથી જે થઈ શકે ને અમે આ છોકરા માટે કરશું. હોસ્પિટલમાંથી રજા મળી, છોકરાને લઈને ઘરે ગયા. એ દાદાએ બધા જ લોકોને ભેગા કર્યા, પરિવારના સભ્યોને, છોકરાની મમ્મી, પપ્પા, કાકા, કાકી, દાદી, બધાને બેહાડ્યા અને બેસાડીને પછી એવું કહ્યું, જો બે વાત સાંભળો. પહેલી વાત, આ છોકરામાં શું નથી ને એ આપણે નથી જોવાનું, શું છે એ જોજો. નથી એમ જોશો તો એનો વિકાસ થશે જ નહીં. આપણે ખામીઓ નથી જોવી, ખૂબીઓ જુઓ. આમાં ખૂબીઓ કઈ કઈ છે? નાક ભૂલી જાઓ, હોઠ નથી ભૂલી જાઓ, આંખ નથી ભૂલી, છે શું એ જોવો અને એ આપણે બહાર લાવવાનો પ્રયત્ન કરીએ. અને બીજી વાત કે આ છોકરા પ્રત્યે કોઈને નકારાત્મક વિચારો ના આવે. એટલે છોકરાનું નામ પાડવાનો અધિકાર ભલે એની ફઈને હોય, પણ આ છોકરાનું નામ આપણે પાડવું છે, આ છોકરાનું નામ આપણે ઉત્તમ રાખવું છે અને આપણે બધાય પ્રયત્ન કરીને આને સર્વોત્તમ બનાવવું. સાહેબ, એ છોકરો એના ઉપર અલગ અલગ પ્રકારના ઓપરેશન કર્યા, એને આર્ટિફિશિયલ નાક બેસાડ્યું, નાકની સર્જરી કરી અને આખું નાક તૈયાર કર્યું. એ છોકરો આંખે આજે પણ જોઈ નથી શકતો. એ છોકરા એના હોઠની સર્જરી કરી, તાળવાની સર્જરી કરી, આજે પણ કદાચ એને મગજ પૂરતી રીતે હજુ સહકાર નથી આપતો, સાવ નાના બાળક જેવી એ હોય છે. પણ પરિવારે પ્રેમ આપ્યો તો આ છોકરો આજે 16 વર્ષનો થઈ ગયો. 16 વર્ષનો છે સાહેબ. 16 વર્ષનો છે એટલું નહીં, અત્યાર સુધી જે કંઈ પણ ભણ્યો આંખે ન દેખાતું હોવા છતાં એ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની સાથે નહીં, સામાન્ય વિદ્યાર્થીઓ, તમારા જેવા વિદ્યાર્થીઓની સાથે રહીને ભણ્યો. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા એક મદદગાર રાખીને, એક લખવાવાળો માણસ રાખીને એને પરીક્ષાને, એ પણ વિદ્યાર્થી મળે, રાઇટર, એને પરીક્ષા આપી. સાહેબ, આ છોકરાએ 10મા ધોરણની બોર્ડની પરીક્ષા 78% માર્ક સાથે પાસ કરી. 78%. હું પર્સેન્ટાઇલ નથી બોલતો, પર્સન્ટેજ બોલું છું. 78% માર્ક સાથે બોર્ડની પરીક્ષા પાસ કરી. આટલું નહીં, સામાન્ય રીતે કોઈ વ્યક્તિને એકાદો સંસ્કૃતનો શ્લોક પાકો કરવાનો કયો હોય, આપણે સંસ્કૃતનો શ્લોક પાકો નથી કરી શકતા, જોઈને બોલવાનો હોય તો પણ ભૂલ કરીએ છીએ. આ છોકરાને એવું એક ટાસ્ક આપવામાં આવ્યું, એક કામ આપવામાં આવ્યું કે તારે સંસ્કૃત તૈયાર કરવાનું. એ છોકરાએ ટાસ્ક ઉપાડ્યું. આંખેથી દેખાતું નથી, સાંભળીને તૈયાર કરવાનું. અને ટાસ્ક કયું? શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાયમાં 700 શ્લોક છે. આ છોકરાને કામ આપવામાં આવ્યું, તારે 700 શ્લોક કંઠસ્થ કરવાના છે, મોઢે કરવાના છે. એ છોકરાએ કામ ચાલુ કર્યું અને 700 શ્લોક આખી શ્રીમદ ભગવદ્ ગીતા એને કંઠસ્થ મોઢે. તમે કોઈ પણ પાનું ખોલો,
કોઈ પણ પાના ઉપરનો કોઈ પણ શ્લોક એનો એક શબ્દ બોલો અને શુદ્ધ ઉચ્ચાર સાથે આ છોકરો આખો શ્લોક બોલે. અરે સાહેબ, અહીંથી અટકતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા પૂરી થઈ, હવે ઉપનિષદો હાથ ઉપર લીધા. આપણને તો ઉપનિષદોના નામ પણ નથી આવડતા. 108 ઉપનિષદો પૈકી પ્રથમ 11 ઉપનિષદો એને કંઠસ્થ કરવાના શરૂ કર્યા અને એક પછી એક તૈત્તરીય ઉપનિષદ કંઠસ્થ, ઈશાવાસ્યમ ઉપનિષદ કંઠસ્થ, એક પછી એક ઉપનિષદો આ છોકરો કંઠસ્થ કરવા માંડ્યો. કેટલાય સ્તોત્ર કંઠસ્થ, હિન્દી ફિલ્મોના 200 જેટલા ગીત કંઠસ્થ. તમે કોઈ પણ પ્રકારના જીવનની અલગ અલગ બાબતોને વણી લેતા પ્રશ્નો પૂછો, એ પ્રશ્નોના જવાબો કંઠસ્થ. એટલું નહીં, આ છોકરો સરસ રીતે વાજિંત્રો વગાડે, પિયાનો ટનાટન વગાડે, તબલા વગાડે, હાર્મોનિયમ વગાડે, એકોર્ડિયન વગાડે, માઉથ ઓર્ગન વગાડે. તમે વાજિંત્ર આપો ને વગાડે. બધું ભણતો જાય, મહેનત કરતો જાય, પરિવાર એને સપોર્ટ આપતા જાય. એ છોકરો સરસ મજાનું ગાય અને એટલું સરસ રીતે ગાય કે પ્રોફેશનલ સિંગર પણ એ છોકરા પાસે ઝાંખો પડે. એટલું સરસ રીતે ગાય. જે છોકરાને ડોક્ટરોએ એક વખત એવું કહ્યું હતું કે આ છોકરાને આપણે શાંત કરી દઈએ, આ છોકરાને આપણે ભગવાન પાસે પાછો મોકલી દઈએ, એ છોકરો આજે અલગ અલગ ક્ષેત્રમાં આટલી માસ્ટરી મેળવી ચૂક્યો છે. એટલું નહીં, આપણા દેશમાં બાળકોને આપવામાં આવતો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ એટલે બાલશ્રી એવોર્ડ. આ છોકરાને રાષ્ટ્રપતિ એવોર્ડ, બાલશ્રી એવોર્ડ આપવામાં આવ્યો અને એ છોકરો બાલશ્રી એવોર્ડ લાવ્યો. રાજકોટને એને બાલશ્રી એવોર્ડ અપાવ્યો. જરા વિચાર તો કરો, કેટલો સામાન્ય બાળક પણ જો એને અસામાન્ય પ્રેમ મળ્યો, પરિવારે એને સાચવ્યો, એની ખામીઓ નહીં એની ખૂબીઓ જોવાનો પ્રયત્ન કર્યો, તો એ બાળક આજે ક્યાં પહોંચ્યો. અને તમે બધા એટલા નસીબવાળા છો કે જે છોકરાની મેં વાતો કરીને એ ખાલી વાતો નહીં, જે છોકરાની મેં વાતો કરી, પરબતભાઈ, સૌજીભાઈ અને તમામ ટ્રસ્ટીઓ, તમે બધાય એ છોકરાથી રૂબરૂ થઈ શકો એટલે એ છોકરાને અહીંયા સાથે લાવ્યા છીએ. આ ઉત્તમ મારું અત્યારે આપણી વચ્ચે બેઠો છે. હું વિનંતી કરીશ ઉત્તમ મારું એને તૈયાર કરનારા એના દાદા કુંવરજીભાઈ મારું અને એના દાદીમાં પુષ્પાબેન મારુને કે ત્રણેય અહીંયા મંચ ઉપર આવશે. એકવાર જોરદાર તાળીઓ સાથે. खुदी को कद बुलंद इतना कि हर तकदीर से पहले, खुदी को कद बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे, बता तेरी रजा क्या है. आपनो भाग्य विधाता आप पोते જ છે. પુરુષાર્થ કરો તો ભગવાન ચોક્કસ પ્રસાદ આપશે જ. આપ સૌને મારા વંદન. બોલો, નબળું બધું અને ઉત્તમ સારું. એના માટે એકવાર જોરદાર તાળીઓ આપણે વગાડી. પ્રત્યક્ષાદાત્મયાચ્યુત સ્થિતોऽસ્મિ ગત સંદેહ કરિષ્યે વચન તવ. અધ્યાય બહુ સરસ. સાથે કયો અધ્યાય છે એની વાત પણ એ કરતો જશે. યસ પ્લીઝ, આગળ. 8. હા, એટલે શબ્દ શબ્દ એ શ્લોક જે હોય એનો એક શબ્દ, કોઈ પણ શ્લોક કાઢી એનો એક શબ્દ બોલો. ઈદતુ. હા, ઇદમ તુ. ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે જ્ઞાनं વિજ્ઞાન સહિતં યજ્ઞાત્વા મોક્ષસે શુભાત. અધ્યાય 9. કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતં सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते. अध्याय यव. भूय यव. भूय यव नहीं भूय एव.
भूय एव महाबाहो शृणुमे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यतेरस। ઓકે, પાછળ કોઈ વિદ્યાર્થી પાસે, વિદ્યાર્થી વાલી પાસે. હા, મમે વાંચો જીવલોકે મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ મનષષ્ટાનિન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. અધ્યાય 15. અજમ શરીરમ ઇદં શરીરમ કૌન્તેય ક્ષેત્રમિત્યવિધીયતે હેતવ્યો વેત્તિ तं પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિતઃ. અધ્યાય 13. કર્મણ્યવાધિકારસ્તે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂઃ મા તે સંગોસ્ત્વકર્મણિ. અધ્યાય 2. અહીંયા આપણે આને સ્ટોપ કરીએ એટલા માટે કારણ કે જો આજ આપણે જાણતા રહીશું તો એની બીજી ટેલેન્ટથી આપણે વંચિત રહી જશું. વગાડશે આમે ગીતમાંય તમને કહું કે તમે જ્યારે ગાતા હોય અને સાથે લાઈવ ઓર્કેસ્ટ્રા હોય ને તો ગાયકને બહુ મજા આવે. કરાઓકે ઉપર ગાવું એટલે કે મ્યુઝિક સાઈડમાં વાગતું હોય અને તમારે ગાવાનું તો એ બહુ અઘરું છે. એમાં આ કેટલું સહજતાથી ગાય છે એ જરા જોઈએ. અને આપણે શરૂઆત જ્યારે બહુ ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, લોકશાહીનો આ પર્વ આવી રહ્યું છે, ત્યારે દેશભક્તિને યાદ કરીને આપણે દેશભક્તિ ગીતથી જ શરૂઆત કરીએ. મેરે દેશ કી ધરતી. માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને વાલીઓ, વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અપાવવો છે કે ઉત્તમ કરતા તો ભગવાને તમને ઘણી બધી ક્ષમતાઓ આપી છે, વેડફશો નહીં. અને વાલીઓને કહેવું છે કે ઉત્તમ કરતા વધારે સારું સંતાન આપ્યું છે, પૂર્ણ વિશ્વાસ રાખો, એની ખામીઓ નહીં એની ખૂબીઓ જુઓ, ટીકા નહીં ટેકો આપો. એટલે તમારે ત્યાં પણ ઉત્તમ છે. આપણે ખાલી બહાર લાવી નથી શકતા, કુંવરજીભાઈ ઉત્તમને બહાર લાવ્યા છે. મેરે દેશ કી ધરતી. देश धरती
કહીએ છીએ, જેને સંગીતમાં થોડી ઘણી ખબર હશે એને ખ્યાલ હશે કે તમે અમુક ઊંચાઈએ ગાયા પછી અમુક પ્રકારનું તરત ન ગાઈ શકો. આને સીધું જ મેરે દેશ કી ધરતી ગવડાવી અને એના એ જ અવાજને આપણે કઈ કક્ષાએ લઈ જઈએ છીએ. બીજું ગીત આપણે એમની પાસેથી સાંભળીએ, છૂ લેને દો નાજુક હોઠો કો. આ બહુ મસ્ત, ઘણા બધાને આમ મનની અંદર રમતા શબ્દો છે. એ શબ્દોને આપણે ઉત્તમના કંઠે સાંભળીએ. छूने कुछ और नहीं है चाहिए, छूने कुछ और नहीं है चाहिए, कुदरत ने जो हमको बख्शा है वो सबसे हसीन नाम ये, छूने देना शर्मा के खो देना रंगीनी जवानी लिया, शर्मा के यूं ही खो देना रंगीनी जवानी लिया, दे जाग धरती का फरमान भरा पैगाम ये, छूने दो कुछ और नहीं है चाहिए, छूने રેન્જમાં આવે છે. બે ગીતો આપણને સંભળાવ્યા. હવે ત્રીજું ગીત થોડુંક નખરીલું ગીત લઈએ, જેથી કરીને થોડીક મજાક મસ્તી પણ થઈ જાય. લગભગ ખાલી જૂની પેઢી નહીં, નવી પેઢીના ભાઈએ પણ આ શબ્દો વહે છે એવું આ ગીત, ખઈ કે પાન બનારસ વાલા. આ અમિતાભજીને યાદ કરીને આ સરસ મજાનું ગીત ઉત્તમ પાસેથી સાંભળીએ, ખઈ કે પાન બનારસ વાલા. का रंग जमा
ઘણા બધા અલગ અલગ ગીતો પસંદ કરેલા, પરંતુ સમયની એક પાબંદ એમની પાસેથી આપણે માણી લઈએ. એક તો મેં તમને કહ્યું એ પ્રમાણે કોઈ પણ પ્રકારનું તમને વાજિંત્ર આપો તે વાજિંત્રને પણ ખૂબ અદ્ભુત રીતે એ વગાડે છે. આપણે એની પાસેથી એક જૂનું વાજિંત્ર એકોર્ડિયન, ઘણા ફિલ્મોની અંદર તમે આ એકોર્ડિયન જોયું હશે, તો આ એકોર્ડિયન આપણે એમની પાસેથી સાંભળવું છે. અને એમાં એ ગુલબદન, આ જે ગીત ખૂબ સારા શબ્દો, નવી પેઢીને કદાચ હજી ખબર નહીં હોય, પણ આ ગીત સાથે આખું એકોર્ડિયન આપણે એમની પાસે સાંભળીએ. અને છેલ્લે એની બીજું કામ કરી લઈએ જેથી આપણો સમય બચી જાય. હું પુષ્પાબેનને વિનંતી કરીશ કે અહીંયા એ મંચ ઉપર આવી જાય. આપણને तन्मे मनः शिव संकल्पमस्तु तन्मे मनः शिव संकल्पमस्तु येन कर्माण्यपसो मनीषियो यद्विद्रिर्मन्दिरते वीरा यद पूर्वं यक्षवन्तः प्रजानां तन्मे मनः शिव संकल्पमस्तु तन्मे मनः शिव संकल्पमस्तु. આ અદભાઈ, સૌજીભાઈ અને કૌશલ વિદ્યાભવનના સૌ ટ્રસ્ટીઓના આમંત્રણથી અહીંયા આવ્યા છે, ત્યારે આપણે એમનું સન્માન કરવાનું કેવી રીતે ચૂકી શકાય. એટલે ઉત્તમનું અને એની સાથે સાથે ઉત્તમ આજે જે કંઈ પણ છે, દરેક વાલીઓએ જો કંઈ પણ પ્રેરણા લઈને જવી હોય તો એ કુંવરજીભાઈ મારુમાંથી પ્રેરણા લેવા જેવી છે કે એમને આ કક્ષાએ એમને પહોંચાડે.